ત્રણ વખત સમૂહ નમો વિરંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયાણ, નમો લોય સર્વ સાઉન, એસો પંચ નમુકારો સર્વ પાવ ગણાસનો, મંગલાણં ચ સર્વેસિં પરમં ભવૈ મંગલમ. નમો વિરંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયાણ, નમો લોય સર્વ સાઉન, એસો પંચ નમુકારો સર્વ પાવ ગણાસનો, મંગલાણં ચ સર્વેસિં પરમં ભવૈ મંગલમ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વજ્રાયાણ, નમો લોય સર્વ સાઉન, એસો પંચ નમુકારો સર્વ પાવ ગણાસનો, મંગલાણં ચ સર્વેસિં પરમં ભવૈ મંગલમ. સર્વને પ્રણામ. Self darkness, has anybody has an objection? Every other Sunday or as per schedule, આપણે અહીંયા ભેગા થઈએ છીએ અને આગમ શાસ્ત્ર અથવા વિતરાગની વાણી એનો કંઈક એના પર વિચારણા કરીએ છીએ. એ વિચારણા એટલે શ્રુત જ્ઞાન જે જૈન શાસ્ત્રને મળ્યું છે એમાંથી જે કંઈ અંશો આપણા આ જીવનને અને હવે પછીના ભાવોની અંદર ઉપયોગી કે હિતકારી બને એના માટે ભગવાને શું વાત કરી છે એનો કંઈક અંશે પરિચય મેળવવાનો આપણો પ્રયત્ન છે. અને એ પ્રયત્ન એને મળી શકે જેને જ્ઞાનની ભૂખ હોય. એટલે પહેલા તો એ જાણવું જોઈએ કે એનું પ્રયોજન શું છે. જ્ઞાન એ આપણને હિતકારી કેવી રીતે થાય અને જ્ઞાન મેળવવાની જરૂર શા માટે, આ પ્રશ્નો થાય. સંસારની અંદર તમામ પ્રકારની અનુકૂળતાઓ મળી હોય અને એને ભોગવવા માટે સમય પણ હોય. એ અનુકૂળતાઓ અને એ સમય અને એ ભોગ પ્રવૃત્તિને બાજુ પર મૂકી અહીંયા આગળ જ્ઞાન ખજાનામાંથી કંઈક અંશે પામવા માટેની અભિલાષા ઊભી કરવા માટે, એને મેળવવા માટે, એને સમજવા માટે, મેળવ્યા પછી સમજ્યા પછી જીવનમાં ઉતારવા માટે જે પુરુષાર્થ જે સમય આપણે આપીએ છીએ એનો જે લાભ છે એ લાભ સાંસારિક પ્રવૃત્તિના જે લાભ છે એનાથી કંઈક અંશે વિશેષ હોય તો જ આપણે સંસારની પ્રવૃત્તિને બાજુ પર મૂકીએ અને આ શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ કરીએ. બરાબર. કોઈ પણ કુશળ વેપારી પણ જ્યારે પોતાની કંપની ખોલે છે ત્યારે એમાં પણ સમય શક્તિનો ઉપયોગ કરે છે. કુટુંબ પરિવારને છોડીને મનને બહેલાવવા માટે ને આનંદની મજાની ને એન્ટરટેનમેન્ટની પ્રવૃત્તિઓને છોડીને એ વ્યવસાય ઉપર કે પોતાની ઓફિસ કે કંપનીમાં જાય અને ત્યાં 8 કે 10 કલાક ગાળે. એની પાછળ એનું પ્રયોજન તો એ જ છે ને કે મને એવો ફાયદો થાય કે જેથી મારા જીવનની જે આનંદ વૈભવ માટેના જે સામગ્રીઓ છે એ મળી રહે અને એમાંથી મને આનંદ મળે. એટલે ત્યાં પણ લક્ષ્ય શું છે? આનંદ, સુખનું છે. અહીંયા પણ લક્ષ્ય શું છે? આ જ્ઞાનનો પુરુષાર્થ કરવા પાછળનું પ્રયોજન પણ શું છે? આપણે સુખની પ્રાપ્તિ છે. એટલે બંને પુરુષાર્થ આમ જોવા જઈએ
તો કંઈક સુખની પ્રાપ્તિ માટેનું છે. ફરક એટલો છે કે હાથની અંદર રહેલું પાણી કેટલા સમય સુધી ટકી શકે, જો એને સાચવવામાં ના આવે તો કેટલી મિનિટ સુધી ટકી. ખોબો ભરીને પાણી લીધું, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, નહીં તો પછી વાતાવરણની અસરથી શું થઈ જાય, નાશ થાય છે. પાણી પણ એક ટકે કે પાણી આપણે જોયું છે, એમાં થયેલા પરપોટા પણ જોયા છે, અને પરપોટાનું આયુષ્ય કેટલું હોય છે, ક્ષણિક. એવું જ મનુષ્ય જીવનનું આપણી જે ગણતરી છે અને આપણે જે મેથેમેટિક્સ જાણીએ છીએ એમાં કદાચ 60, 70, 80, 90 વર્ષ બહુ મોટા લાગતા હશે, પરંતુ 84 લાખ પૂર્વનું આયુષ્યની જો મેથેમેટિક્સ આપણે ગણીએ, કયું આયુષ્યની ગણતરી? 84 લાખ પૂર્વ. એક પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ. કેટલા પૂર્વ? અને આ કેટલા પૂર્વની વાત ચાલે છે? 84 લાખ. હવે એ સંખ્યા જે થાય એની ગણતરી કરીએ એક બાજુ, અને બીજી બાજુ આપણી 70, 80, 90 વર્ષની ગણતરી મૂકીએ તો એમ જ લાગે ને કે આપણી જિંદગી પણ કેવી છે, પાણીની અંદર. 84 લાખ પૂર્વના આયુષ્યવાળા વ્યક્તિની દ્રષ્ટિએ આ 80, 90 વર્ષનું આયુષ્ય કેટલું? આવું છે, ખૂબ જ ક્ષણિક છે. હવે ક્ષણિક સમય અહીંયા એ પણ જાણવા જેવું છે કે આપણું આ આયુષ્ય કેટલું ક્ષણિક છે. એ તો આપણે મનુષ્ય ભાવમાં અત્યારના આ સિંહાસન પર બેઠા છે એટલે આટલું કર્યું છે, પણ આપણે એવા પણ ભાવો કરી નાખ્યા. કેટલા ભાવો કરી નાખ્યા? જેની અંદર 48 મિનિટ 65,000થી ઉપર જન્મને મળે. કેટલા? 65. એટલે કે 256 આવડિકા એ સમયનું બહુ જ નાનું સ્વરૂપ, એમાં જન્મમાં. એટલે એની અપેક્ષા કદાચ 70, 80 વર્ષ વિશેષ લાગે, પણ એવા ભાવોમાંથી પણ આપણે પસાર થઈ ગયા છે. એટલું નહીં, પણ અહીંયા આગળ જો ધર્મકરણી હવે અવસર મળ્યો ને ન કરે તો પાછા ફરી જવા ત્યાં આગળ જવાની શક્યતા ઊભી છે કે નહીં? ઊભી છે. એવું કેવળ જ્ઞાનીનું કહેવું છે. જે કંઈ વાત રજૂ કરવામાં આવે છે, કેવળી ભગવંતોએ જે કહ્યું છે એ જ વાત અહીંયા આગળ રજૂ કરવાનો પ્રયત્ન. સ્વીકારવું એ ન સ્વીકારવું એ દરેક વ્યક્તિગત છે. આટલા સૂક્ષ્મ ટાઈમની અંદર જે સાધન ને સામગ્રી મળી છે, એ સાધન સામગ્રી ભાવાંતરમાં કદાચ મળે પણ કરે, કદાચ ન પણ મળે જ એવી કોઈ ગેરંટી નથી. પણ એ ગેરંટી ઊભી કરવી કે ન કરવી એ આપણા પુરુષાર્થ પર. ધર્મનું કામ શું છે? સામગ્રી તમને ભવાંતરમાં સારી મળે એવી વાનગી પીરસવાની છે. જમણવારમાં થાળી લઈને જમ્યા બા બેઠા હોય તો પીરસનારો તમને સામગ્રી આપે. પીરસાયેલી સામગ્રીને ગ્રહણ કરવી કે ન કરવી એ નક્કી કરવાનું કોને છે? આપણે. અને એ નક્કી કરવા પાછળનું પ્રયોજન શું હોવું જોઈએ?
આટલું જ હોવું જોઈએ કે વર્તમાનમાં જે સામગ્રી મળી છે, મારે એટલી સામગ્રી જોઈએ છે, એનાથી વિશેષ જોઈએ છે કે આનાથી ઓછી? આ 3 પ્રશ્નો આપણે ઊભા કરીએ આપણે જાતને, એટલે એમાંથી આપણને જવાબ આવે. તો શું જવાબ આવે છે? કઈ નથી આવતું. જે ભાવતું હોય એમાં એવું લાગે કે આ વધારે મળે, જે ના ભાવતું હોય એવું લાગે કે આ વધારે આપી ગયા, થોડુંક ઓછું હોત તો સારું. બરાબર, બહુ સરસ વાત. જે ભાવતું હોય એ વિશેષ મળે અને ના ભાવતું એ ફરીથી ના મળે. બહુ સરસ વાત કરે. હવે ભાવતાની અંદર 2 વસ્તુ છે, દેવગતિ અને મનુષ્ય. ત્રીજી જે ગતિ છે એ પશુઓની આપણે જોઈએ છે. એમાં પરાધીનતા કેટલી છે, ત્રાસ કેટલો છે, દુઃખ કેટલું છે, હંગર દરિદ્રતા કેટલી હોય છે. જે પાળનારો હોય, જે સ્વામી હોય, એના તરફથી કેટલો માર પડે છે. આ બધી હકીકત સામાન્ય માણસને કહેવાની જરૂર લાગે છે. આપણે જોઈ છે ગાય મોટા ભાગે, બળદ પણ જોયો છે, પાડો પણ જોયો છે, કૂતરો પણ જોયો છે, વાઘસીને પણ પાંજરામાં પુરાયેલા જોયા છે. હાથી ભલે ગમે તેટલું શરીરની કાયાથી આપણા કરતા મોટો ખરો, પણ અંકુશ કોણ પડે છે? પગમાં સાંકળ કોણ પડે છે? આવી દશા થતી હોય તો એ દશા, નરકની વાત હમણાં બાજુ પર, નરક જોઈ નથી એમ કદાચ સમજો, દેવગતિ જોઈ નથી એમ પણ બાજુ પર કદાચ, પણ જ્યારે 2 વસ્તુમાંથી જ સિલેક્ટ કરવાનું હોય મનુષ્યને તિર્યંશ, ત્યારે શું સિલેક્ટ કરશે? એનો અર્થ એમ કે મનુષ્યને સારું ભાવે છે એમાં મૂકીશું અને તિર્યંશને સામાન્ય માણસને, ઉત્તમ કોટીના માણસો જેને કહેવાય, એવા પરમાત્માનો આત્મા 27 ભાવમાંથી 2 ભાવ નરકમાં. કેટલા ભાવ? 2 નરક. ચાલો આપણે નરકને બાજુ પર મૂકીએ, પણ બીજા કેટલાક ભાવ, 14 ભાવ મનુષ્ય, 6 ભાવ દેવલોકના, બાકીના કેટલા ભાવ? તિર્યંશ. જો આવા સર્વકોટીના ઉત્તમ વિશ્વમાં, એટલે 3 લોકમાં, માત્ર પૃથ્વીલોકની વાત કરી આપણે નથી કરતા, પણ 3 લોકમાં જે પૂજનીય બનવાના છે, ચક્રવર્તીની લબ્ધિ ઘણી બધી હોય, વૈભવ ઘણો બધો હોય. ચક્રવર્તીને કેટલા દેવોની સહાય એક સાથે? 16,000. વાસુદેવને કેટલા હોય? 8. બહુ સરસ. આ તો કલ્પના ગેસિંગ, પણ જવાબ સાચો. તીર્થંકર પરમાત્માને ઓછામાં ઓછા દેવો 1 કરોડ હંમેશા હોય છે, ઓછામાં ઓછા. એનાથી વિશેષ હોય છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, પણ આપણે સહેજ જરા આગળ જઈએ, કારણ કે તમે તો કોઈ પ્રશ્નો પૂછતા જ નથી, પણ હું પ્રશ્ન ઊભો કરીશ. બરાબર છે? આપણે એવી રીતે જ આગળ ચાલીએ છીએ. એવા આત્માને કેટલા ભાવ તિર્યંશમાં પણ જવું પડ્યું. આવું જો દ્રવ્ય હોય, જીવ, બધા જ દ્રવ્ય વાળા જીવો પરમાત્મા ન બનશે, મોક્ષે જઈ શકે, પણ તીર્થંકર બનવા માટે વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય જોઈએ, અને એ વિશિષ્ટ દ્રવ્ય દરેક ઉત્સર્પિણીને અવસર્પિણીમાં વધારે કેટલા હોય?
24 24 ઉત્સર પીઢીના અને 24 અવસર. એનાથી જીવો કેટલા હોય? અસંખ્ય. પણ એમાંથી તીર્થંકર બનનારના તો માત્ર 24. એવા જીવોને પણ, અને એમનું સામ્રાજ્ય, એમને દેવો પણ પૂજે ખરા. એટલે ઉપરના જે જીવો છે, ઉપર ઉર્ધ્વ લોકના દેવોને પણ પૂજવી. અધોલોકમાં ભવનપતિ છે, બરાબર, જીઓગ્રાફી યાદ આવે છે, એમની પણ પૂજા કરે કે ના કરે? ભગવાનને. એટલે અધોલોક પણ પૂજે છે અને મનુષ્ય લોક પૂજે છે કે નહીં? એનો અર્થ એમ કે ચક્રવર્તી તો જે પૃથ્વીનો ચક્ર 6 ખંડનો હોય એનો જ અધિપતિ. એ દેવલોકના એની કોઈ સત્તા ના ચાલે. અચ્છા, ઉર્ધ્વલોકનો દેવ હોય એની સત્તા નીચલા લોકમાં ચાલે? ના ચાલે. એ ઉર્ધ્વલોકમાં જ ચાલે અને એ પોતાના દેવલોકમાં જ ચાલે, પછી એનાથી ઉપરના દેવલોકમાં ના ચાલે. મધ્યલેખનો ચક્રવર્તી એની મધ્યલોકમાં ચાલે અને અધોલેખનો દેવ હોય એની સત્તા ક્યાં ચાલે? અધોલોકમાં જ ચાલે. એની મધ્ય અને ઉર્ધ્વલોકમાં ચાલે. પણ ત્રણેય લોકના જીવો પર સત્તા અને ત્રણેય લોકના જીવો પૂજે એ કોણ? તીર્થંકર. આવો ઉચ્ચ કોટીનો આત્મા, એને પણ સાધના કાળ પહેલા, જ્યાં સુધી તીર્થંકર પર નિકાચિત થઈને તીર્થંકર ન બને એ પહેલાના ભાવમાં એમને પણ તિર્યજમાં જવું પડે કે ના જવું? તો એ કેટલો ઉચ્ચ કોટીનો આત્મા છે? એ દ્રવ્ય. હા, દ્રવ્ય. તો આપણું શું થશે? એ તો પ્રશ્ન છે. That's exactly 5 મિનિટનું જે મેં વિવરણ કર્યું એની પાછળનું તાત્પર્ય આ ભાઈએ જે પ્રશ્ન કર્યો ને કે જો આ આત્માનું આ દશા થશે તો મારું શું? આવો તો વિચાર કર્યો છે? નથી કર્યો. અને આટલો આ પાસે સમય કેટલો છે? પેલા પરપોટો રહે ત્યાં સુધી, અને એ પરપોટો ફૂટી જશે પછી શું? પછી તો અંધકાર છે. માટે આપણે હવે એ જે સમય મળ્યો છે એ સમયનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો? પેલો ખેડૂત સાહેબી વાળો, વૈભવ વાળો ખૂબ જ પરિશ્રમ ને મહેનત કરે છે. પોતાના ખેતરની અંદર દિવસ અને રાત પાછું જોયા વગર કમર કસીને તનતોડ મહેનત કરે છે. ઘણું બધું અનાજ પકવે છે. 40, 50, 60, 80 વર્ષના વૃદ્ધાવસ્થા આવી. ઘણો બધો વૈભવ તો છે. હવે 80 વર્ષ થયા, વયોવૃદ્ધ બન્યો, કાળની અસર થઈ, અશક્ત બની ગયો. એટલે હવે એનું શું થયું? ચિંતા કે મારા ગયા પછી પેલા એના 3 પુત્રો તો છે, થોડી ઘણી મહેનત કરે, સહાય કરે, બાકી પિતાની મૂડી ઉપર એ મોજ મજા કરે. સંસારનું પણ એવું જોવા મળે છે. સ્વરૂપ વધતે એવું છે, કેવળ ઓછા. એટલે એને ચિંતા થઈ કે હવે આનો કારભાર મેં મહેનત કરી ભોગવા કરતા ભેગું વધારે કર્યું. શું વાક્ય છે? ભોગવ્યા કરતા ભેગું વધારે કર્યું છે. It is said the last dollar which is left after the departure of this earth is never consumed. જે પણ માણસ દેહલોકમાં જાય છે, મૃત્યુ પામે છે, એની પાસે છેલ્લી ક્ષણે કંઈક તો હશે ને, કંઈક તો હોય ને, ઘર બાર વગેરે વગેરે વગેરે. એ પણ મૂડી તો કહેવાય ને. એ પણ, do you think he could consume?
કે છોડીને જવાનું? છોડીને. છોડી દે. મુશ્કેલ. Just for those who are coming now, I would tell that in our session, you can come anytime, you can leave anytime. But don't worry. છેલ્લી 5 મિનિટ બાકી હોય તો પણ અહીંયા આવવાનો અમને કોઈ અવરોધ છે. So you can come anytime. આપણે વાત હતી પેલા 3 છોકરા અને પેલા ખેડૂત, એને ચિંતા થઈ. એટલે હવે આ બધો કારભાર કોને સોંપવો? એટલે એને નક્કી કર્યું કે તીક્ષ્ણ બુદ્ધિવાળો જે હોય એને જો કારભાર આપવામાં આવે તો મેળવેલી મૂડી સચવાય અને વધારી શકે. એને 3 પુત્રોમાંથી કેવી રીતે નક્કી કરવું કે શાર્પ બુદ્ધિવાળો ઇન્ટેલિજન્ટ કોણ છે? વાત બધી પ્રચલિત છે, કઈ નવી નથી, પહેલા પણ કહેલી છે. એટલે એને ટેસ્ટ લીધો અને એને કહ્યું ચોખાના 10 દાણા 3 જણને આપ્યા કે આ તમે લ્યો, અમુક સમય પછી જ્યારે હું માંગું ત્યારે મને પાછા આપજો. એટલે મોટા દીકરાએ શું કર્યું કે ઘોડાઓની અંદર 1000 ટન ચોખાના દાણા પડ્યા છે. આ 5 દાણા હું શું કરે સાચી, જ્યારે પિતાજી માગશે ત્યારે ગોડાઉનમાંથી આપી દઈશ. એટલે એને 5ને શું કર્યું? ફેંકી દીધું. વચલો હતો એને શું કર્યું કે રોજ અમારે ત્યાં ભાત થાય છે ને આટલા બધા દાણા હવે ક્યાં સાચવી રાખવા? બીજે દિવસે રાંધવામાં જે ચોખા ભાત કરવાનું હતો એમાં નાખી દીધા અને વાપરી કાઢ્યા. પિતાજી જ્યારે માગશે ત્યારે આપી દીધું. ત્રીજાએ વિચાર કર્યો કે આટલા બધા અનાજના દાણા ગોળામાં હોવા છતાં પિતાજીએ મને 5 દાણા સાચવવા અને પાછું એમને શું કહ્યું? માગે ત્યારે પાછા. હવે જો પિતાજીને ખાલી ગ્રેન્સ જ જોતા હોય તો ગોળામાંથી જાતે લઈ શકે. મને આ 5 સાચવવા આપવાનું પ્રયોજન કંઈક હોવું અને હું ક્યાં મારી રૂમમાં મૂકી રાખું? કાલે હું પાછું એમની જોડે સહાય કરવા માટે જઈશ, પાછું વાવી દઈશ. એમાંથી 1000 દાણા ઉભા હશે, માગશે ત્યારે હું આપી દઈશ. અને એવું જ બન્યું. વરસ થઈ ગયું, માગ્યા, પેલા કીધું ક્યાં છે? એ તો મેં ફેંકી દીધું, તમે જોઈતા હોય બીજા લઈને આપો. વચલાએ કહ્યું તો અમે વાપરી દીધા, ખાઈ લીધા, જોઈતા હોય તો ગોળામાંથી આપી દો. ત્રીજાને બોલાવ્યો, તારા ક્યાં છે? કે એમ કે ના લેવાય, મારે તો ટ્રક જોઈશે. કે ટ્રકની શી જરૂર છે? એ 5 દાણા મેં એવી રીતે વાવ્યા છે કે 5ના 5 લાખ થઈ જાય છે. હવે એને લાવવા કેવી રીતે? 3માંથી કોણે વિવેકનો ઉપયોગ કર્યો લાગે છે? ત્રીજા. હવે આપણે પેલા ત્રીજો જે છે, પહેલો છે, બીજો છે, દરેકની જગ્યાએ આપણી જાતને મૂકો કે આપણને અત્યારના વર્તમાન સંજોગોની અંદર 3 મોટા વિશિષ્ટ કોટીના દાણા મળે છે. 3 સામાન્ય નથી, વિશિષ્ટ કોટીના છે. હવે એનો ઉપયોગ કરવો કેવી રીતે કરવો? એ કયા દાણા છે? 3 રત્નો: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર. અત્યારના જે આપણે ગ્રહણ કરી રહ્યા છીએ, જેનું વિવેચન ચાલે છે, એ જ્ઞાન તો છે, પણ એ જ્ઞાન શરીરને કામમાં આવ્યું છે કે આત્માને હિતકારી બનેલું છે? આત્માને. તો આત્માને હિતકારી જે જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન. સિમ્પલ. આત્માને હિતકારી જે હોય અને એને અનુલક્ષીને જે દ્રષ્ટિ, જે વિચાર દ્રષ્ટિમાં
કે હું આ શરીરે હું નથી, પણ અંદર જે બોલે છે શરીર એક વખત જળ પૂતગલોનો સમૂહ હતો, પિંડ છે, અને આ જ શરીર પછી રાજાનું હોય કે ભિખારીનું, બંને શરીરને સ્મશાન યાત્રામાં અગ્નિદાહ આપવામાં આવે તો પરિણામ શું આવે? એમાંથી ફરક દેખાય ખરો? કોઈને કોઈ આ રાગ છે તો બતાય આ રાજાની છે કે ભિખારીની છે, એ કહી શકશે? શરીર અનંત શરીરો આપણે લઈ લીધા અને અનંત શરીરો આપણે છોડીને પણ આવ્યા. જ્યાં જ્યાં ગયા ત્યાં શરીર તો હતું કે નહોતું? આત્મા કે જીવ એક હવામાં એમને હોતો સંસારી. મોક્ષ સિવાય જ્યાં પણ શરીર જીવ હોય છે ત્યાં શરીરની અંદર જ રહેતો. આવા અનંત શરીરો આપણે પૂર્વ ભાવમાં ગ્રહણ કર્યા છે અને એ અનંત શરીરો પાછા છોડ્યા છે. ફરક એ છે કે અમુક શરીરની અંદર મોક્ષનું સાધન બને છે, અને એ મોક્ષનું સાધન કયા શરીર બને છે? મનુષ્ય. કે મનુષ્ય શરીર મોક્ષનું સાધન અને બીજા શરીર મોક્ષનું. શક્તિની દ્રષ્ટિએ કયું શરીર વધારે? દેવ. આપણે એક પલકારો મારીએ છીએ, 1,00,000 યોજન કૂદકો મારીશું. ઉડવાની શક્તિ કોને છે? પક્ષીને. આપણને છે? છતાં શ્રેષ્ઠ શરીર કોણે કર્યું છે? મનુષ્ય. એનું કારણ છે વૃત્તિ ધર્મ પાળે છે. એક્ઝેક્ટલી. વૃત્તિ ધર્મની સંપૂર્ણ વૃત્તિ ધર્મ. પ્રાણી પણ હાથી અને સર્પ 11 વ્રત પાળી શકે છે. ખ્યાલ આવે છે? વ્રત કેટલા છે? 12. બધા વ્રતના નામ આપણને બધાને ખબર છે. ન ખબર હોય તો આપણે રિવાઇઝ કરીશું, એના માટે જ ભેગા થયા. જ્યાં સુધી દરેકને વસ્તુ ન સમજાય ત્યાં સુધી આપણે આગળ જવું. જેને ખબર હોય એની પાસે રિવિઝન થઈ જાય. કારણ કે આ નહીં જાણીએ તો ધર્મનું સ્વરૂપ શું છે મારા માટે ખબર કેટલી પડશે? કયા કયા વ્રતો મારે પાળવા જોઈએ યથાશક્તિ, એનો પરિચય નહીં હોય તો પાળીશું કેવી? આપણે બધા ગ્રહસ્થ તો છે, પણ આપણે ગ્રહસ્થ તરીકે રહેવું છે કે શ્રાવક બનવું છે? કારણ કે મોક્ષ માર્ગ નો પ્રવાસી એ શ્રાવક હોવો જોઈએ, ગ્રહસ્થ નહીં. ડિફરન્સ આ છે. વ્રતધારી એ શ્રાવક, અને જેને વ્રત સાથે કોઈ લેવા દેવા ના હોય, કનેક્શન ના હોય, એ ગ્રહસ્થ. એટલે ફરક આ મોટો છે. આપણે બનવું છે શું? શ્રાવક. અને એના માટે જે જરૂર છે સ્વરૂપ સમજવાનું, એ અહીંયા જો મૂકવાનું, જે આપણે સમજીશું. પણ આપણે પેલા શ્રાવક કેવી રીતે બનવું એની ફોર્મ્યુલા શું છે એ પણ જરા સમજી લઈએ. ધર્મનું એ આચાર, ધર્મના 3 અંગો છે. અત્યારના આપણે જે વિચારણા કરી છે કયું સ્વરૂપ કહેવાય? જ્ઞાન સ્વરૂપ. આ જ્ઞાન ગ્રહણ કર્યા પછી જે જ્ઞાન કહેનારા છે, બતાવનારા છે, એ બતાવનારા સર્વજ્ઞ ભગવંતો એમનું વચન એને સ્વીકારી લે અને આ જ કરવા યોગ્ય છે, આ જ મારા હિત માટે છે, એ જ સર્વજ્ઞ ભગવંતોએ સાધના કર્યા પછી આ જગતનું સ્વરૂપ જાણી અને મારા માટે મૂક્યું છે, એને જ ગ્રહણ કરવા લાયક છે. એ માર્ગે યથાશક્તિ પ્રયત્ન કરવા લાયક છે. એનો જે સ્વીકાર કરો અને પ્રવર્તન કરો,
એ સ્વીકાર કરવો એ શ્રદ્ધાનો વિષય છે. મારી એ કહ્યું શું કહેવાય? સમ્યક દર્શન. દર્શન. સમ્યક દર્શન કોને કહેવાય ખબર પડી? વિતરાગે કહેલા તત્વના સ્વરૂપને સ્વીકાર કરવો નિશંક શબ્દ આપ્યો છે. એમાં પાછી શંકા ના હોવી જોઈએ. જો શંકા થાય તો ત્યાં આગળ શ્રદ્ધા એ સમ્યક રહેતી નથી. એમાં શું થાય છે? દોષ લાગે છે. બરાબર છે? એટલે કોઈ પ્રશ્ન હોય સમ્યક દર્શન શું છે તો શું જવાબ આપીશ? વિતરાગે બતાવેલા તત્વના સ્વરૂપ ઉપર સંપૂર્ણ નિશંક સ્વીકાર અથવા એનું નામ અથવા સમ્યક દર્શન. અને જ્ઞાનની વ્યાખ્યા શું આપીશું? સમ્યક જ્ઞાન. જ્ઞાન તો બધાને ખબર છે, વસ્તુ પરત્વેનું ઓળખ. બરાબર છે? ભાઈ આ ટેબલ છે. ટેબલ શેના માટે? કાઉન્ટર છે. એના પર વસ્તુ મૂકીને આપણે કાર્ય કરીએ તો એ તો જ્ઞાન આવી ગયું. કીડીને ખબર પડે ના ખબર. મનુષ્યને ખબર છે આ શું છે, એ સામાન્ય જ્ઞાન. પરંતુ એ જાણી એનો વિવેક હોય કે એમાં કરવા લાયક શું છે ને ન કરવા લાયક શું છે, એનો જે ભેદ થાય એનું વિશિષ્ટ જ્ઞાન થઈ જાય. કોઈ પણ વ્યક્તિ સામે ઊભી હોય પણ એ વ્યક્તિ છે એ સામાન્ય જ્ઞાન છે. પણ એ વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે? પુરુષ છે તો વ્હાઇટ છે કે બ્લેક છે? કે વ્હાઇટ છે. બાળક છે કે વૃદ્ધ છે? વૃદ્ધ છે. આ બધું વિશિષ્ટ જ્ઞાન એ જ્ઞાનનો વિષય છે. પણ એને જ્ઞાન જ કહ્યું છે. પણ એ બધું જ્ઞાન કે આત્માને હિતકારી ખરું? એ બધું વ્યવહારિક જ્ઞાન છે. એ જરૂરી છે ખરું? નથી જરૂરી એવું કોઈ કહેવાનો મતલબ છે નહીં. પણ એ બધું જ્ઞાન આત્માને હિતકારી નથી. ઓન ધ કોન્ટ્રરી, આત્માના જ્ઞાન વગરનું વ્યવહારિક જ્ઞાન આત્માને નુકસાન કરે. મૂવી જોયું, કોઈ વ્યક્તિને જોઈ, એના પર તેનું આકર્ષણ થયું, એમાંથી વિકાર ઉત્પન્ન થયા. વિકાર ઉત્પન્ન થવાને મોહ આવ્યો, મોહનીય કર્મ બાંધ્યું. હવે એ મોહનીય કર્મ બાંધ્યું એટલે એની કર્મની સત્તા આપણને એનો શું કરશે? કારણ કે એ કર્મ સત્તાનો ગુનો. જેમ વ્યવહારની અંદર આપણે કોઈ પણ ગુનો કરીને એનો દંડ આપણે ભરવો પડે છે. રેડ લાઇટમાં જઈએ, હાઈ સ્પીડમાં જઈએ તો દંડ ભરવો પડે છે. એમ કોઈ પણ પદાર્થ પ્રત્યે આપણું આકર્ષણ, જેનું બીજું નામ શું? શાસ્ત્રીય મોહ એ કર્મ છે. એનો જન્મ, એને પાછા એક પુત્ર છે અને એક પૌત્ર છે. માની લો એક રાજા છે. સંસારની અંદર જે રાજા છે એને એક પુત્ર છે અને પૌત્ર પણ છે. અને એ રાજાનું નામ છે મોહનદાસ, મોહની. અને એનો પુત્ર કોણ છે? રાગ. રાગ અને દ્વેષ. આખા સંસારની જળ મૂળ શું છે પાછું? રાગ દ્વેષ. ના, અહીંયા લખ્યું છે. વંચાય છે? હવે સંસારરૂપી વૃક્ષ, એનું મૂળ જો કંઈ હોય, આમાંથી બીજું કશું યાદ ના આવે પણ આટલું એક જ શબ્દ યાદ રહેશે. કોઈ પણ જીવનો અત્યારે ગમે ત્યાં, પણ અત્યારના મોક્ષની બહાર છે, મોક્ષમાં નથી. એટલે ક્યાં આગળ છે? સ્થાનની દ્રષ્ટિએ બે છે, ક્યાં તો મોક્ષ, ક્યાં તો સંસાર. મોક્ષ સિવાયના જગતને આપણે શું કહીએ છીએ? સંસાર કહીએ છીએ. ખ્યાલ આવે? મોક્ષ સિવાયના સ્થાનને શું કહીએ છીએ આપણે? સંસાર. એનો અર્થ શું? શબ્દને પકડો તમે. યાદ કરવાનો કે ગોખવાનો પ્રયત્ન નહીં કરો, એના અર્થને સમજો.
સંસાર શબ્દ આવ્યો ક્યાં? સરવું, એક જગ્યાથી બીજી જગ્યાએ ખસવું, એનું નામ સરવું. એટલે સંસારી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં શું થયા કરે છે? ફર્યા. જ્યાં આગળ એક ગતિમાંથી એક સ્થાનેથી બીજી સ્થાને ફરવું પડે છે. અત્યારના મનુષ્ય, પછી દેવ, પછી તિર્યન, પછી નરક, પાછો બહાર આવે, પાછો તિર્યન, ને પાછો દેવ, ને પાછો મનુષ્ય, આમ ફર્યા જ કરે. એવું જે સ્થાન સ્થાયી નહીં કોઈ જગ્યાએ. આપણે સ્થાયી ખરા? કેટલા આપણા પૂર્વજો ચાલ્યા ગયા, જોયા છે કે નથી? અને આપણું પણ શું થવાનું છે? આપણને ખબર નથી ક્યારે ને ક્યાં જવાનું છે, પણ થવાનું છે તો નક્કી છે. કોઈ એમ કહે છે કે નથી થવાનું, પણ એ વાત માન નથી કરવી. આ તો આપણે સમજવા માટે છે કે સંસાર શબ્દ ક્યાંથી આવે અને સંસારમાં રહીએ છીએ એનું મુખ્ય કારણ શું છે? આ સંસારનું કોઈ પણ વૃક્ષ, એ વૃક્ષ શેના ઉપર નભે છે? મૂળ. એટલે વૃક્ષને કાપવો તો શું કરવું પડે? મૂળને કાપવું. અને એ મૂળ શું છે? રાજા. મોહ રાજા એ આપણા સંસાર વૃક્ષને શું કરે છે? વિકસાવે છે. હવે રાજા હોય એટલે યુવરાજ. પિક્ચરની અંદર યુવરાજ દેખાય છે. મૂળ હોય એટલે વૃક્ષ હોય એટલે થડ પણ હોય ને. બરાબર. રાગનો જન્મ કોણે કર્યો? રાજા હોય તો યુવરાજ આવે, અને યુવરાજ હોય તો પૌત્ર આવે. એટલે બીજું શું આવે છે? આ મોટી શાખા. થડ હોય તો બ્રાન્ચ આવે છે. એટલે આ બ્રાન્ચ શેમાંથી ઊભી થઈ? રાગ. એ કઈ કહી જાય છે? આપણી કાર બહાર પડી છે, કોઈ આવીને કે તમારી કાર પર પથરા ફેંકાઈ ગયા છે, તો પથરા ફેંકનાર વ્યક્તિ પર આપણને શું થશે? દ્વેષ. કોઈની કાર ઉપર પથરા ફેંકાતા હોય તો આપણે કઈ થાય ખરું? કેમ ભેદભાવ? મારું છે, જ્ઞાન, આપણી કાર, એ મમત્વ, એ મારું શબ્દ આવે છે ને, આઈ એન્ડ મી, એનું નામ મમત્વ. માલિકી પણ, પેલામાં માલિકી છે. જ્યાં જ્યાં માલિકી હોય એમાં જો હાનિ થાય એનો અર્થ એમ કે માય ઇન્ટરેસ્ટ ઇઝ ઇન્ટરેસ્ટ. એટલે જે વ્યક્તિ હાનિ કરે એના ઉપર આપણને શું થાય છે? દ્વેષ. એનો અર્થ એ હતો કે દ્વેષનો જન્મ રાગમાંથી છે. બરાબર. પેલું એક દ્રષ્ટાંત છે, છોકરાઓ નદી કિનારે રમવા ગયા, સ્કૂલમાં રજા પડી કોઈ કારણસર, વહેલા છૂટી, છોકરાઓ ક્યાં ગયા? પિકનિક પર ગયા અને રમતા હતા નદી કિનારે. એકાદ છોકરું નદીમાં પાણીમાં તણાઈ ગયું. કોઈએ આવીને એની માતાને સમાચાર આપ્યા કે તારો પુત્ર તણાઈ ગયો. શું થઈ જાય? ઘાસકો પડે, હાંફળી ફાફડી થઈ ગઈ, વ્યાકુળ બની. અરે મારો દીકરો, મારો દીકરો એમ કરી એ પણ ત્યાં આગળ તરત જ દોડે છે. શું થયું? ત્યાં આગળ ખબર પડી, ના તારો નહીં, આ તો પડોશીનો દીકરો. કોઈએ ભરતી ઇન્ફોર્મેશન. હાસ, મારો દીકરો બચી, ભગવાન તારું ભલું કરે. આ શબ્દો પડે, આહલાદ આનંદ આવી. ભાવમાં શું થઈ ગયું? પહેલા શું હતું? કોકનો છોકરો તો તણાઈ ગયો છે ને, પણ એ તો કોકનો તણાઈ ગયો, મારું શું? કેમ ફરક? પેલામાં મમત્વ. એનો અર્થ કે જ્યાં મમત્વ હોય છે ત્યાં રાગ થાય છે.
જ્યાં મમત્વ નથી ત્યાં રાગ નહીં. એટલે રાગને તોડવો હશે તો શું કરવું પડશે? મમત્વ ને છોડવું પડશે. ગમે તેટલો વૈભવ હોય પણ મારું છે એ જ્યાં સુધી ન છૂટે. ભગવાન મહાવીર સિદ્ધાર્થ રાજાના મહેલની અંદર હતા. ત્યાં આગળ કોઈ ત્રુટિ હશે ખરી? રોજ 1 કરોડ ને કેટલા 12 લાખ 12.5 લાખનું દ્રવ્ય દાનમાં અપાતું. કેટલું? 1 કરોડ 12.5 પાછું કરન્સી નહીં, સુવર્ણ મુદ્રા. જે 1 કરોડ ને 12.5 લાખ સુવર્ણ મુદ્રા રોજ દાનમાં આપે એમની પાસે એમના રાજમહેલનો વૈભવ કેટલો હશે? અપાર હશે. બરાબર. બીજું, ભગવાન જન્મતાની સાથે જ કેટલા જ્ઞાન હોય? 3. કયા? મતિ સૂત્ર ન અવધિ. અવધિ જ્ઞાન શું છે? ક્ષેત્ર અને કાળ અંગેનું એડવાન્સમાં નોલેજ. બરાબર. અને ભગવાન અવધિ જ્ઞાનથી જાણે છે કે આ મારો ભાવ અંતિમ છે અને હવે મારે ક્યાં જવાનું છે? મોક્ષમાં જવાનું છે. તો સિદ્ધાર્થ રાજાના મહેલમાં જ રહ્યા હોત તો એમનો મોક્ષ જતો રહેત? એ તો નિશ્ચિત હતો જ ને. છતાંય ભગવાને 28 વર્ષ ત્યાં શું નિર્ણય રજૂ કર્યો? મારે જંગલમાં જવું છે. આપણી પાસે વૈભવ કેટલો છે સિદ્ધાર્થ રાજાના મહેલની કમ્પેરિઝન? તો એની કમ્પેરિઝનમાં આપણો વૈભવ આવો હોય છતાં આપણે કોઈ વિચાર આવે છે ખરો કે મારાથી છોડાય તો નહીં પણ એનો અંશ કંઈક શરૂઆત કરવી જોઈએ એવું લાગે છે કે જેથી અંતિમ આપણે એ સ્થાને, એ કક્ષાએ, એ ભૂમિકાએ આપણે પહોંચી શકીએ. મોહ રાજા એ આ વૃક્ષનું મોહ છે. બધાને અહીંયા સમજ પડી. એટલે મારે સંસાર વૃક્ષને કાપવું હશે તો પહેલા ઘા ક્યાં મૂકવું પડશે? કોઈ પણ વૃક્ષને જો જમીનમાંથી ઉખાડીને ફેંકી દેવું હોય તો ડાળીઓ કાપવાથી બનશે એ શક્ય? ક્યાં ઘા મારવું પડશે? મૂળ. બરાબર. પણ પ્રેક્ટિકલ દ્રષ્ટિએ જોઈએ તો મૂળથી પહેલા ઘા કરે તો ઝાડ ક્યારે પડે નહીં. પહેલા ડાળીઓ ઓછી કરવી પડે, થર્ડ એટલે આઈ મીન દ્વેષ ઓછો કરવો પડે, પછી રાગ ઓછો કરવો પડે, પછી જ મોહ ઓછો થાય. વાત તમારી સાચી છે. તમારી પાસે જેટલી ક્ષમતા હોય ત્યારથી તમે શરૂ કરો. વાત તમારી બધી સાચી છે. ચલો આપણે અપસાઇડ ડાઉન લઈએ. તો અપસાઇડ શું છે જાણવું પડશે ને. પણ બરાબર જાણી લઈએ. બીજા બધા ન જાણીએ તો હું તમને 4 તો બતાવું કે જે આપણને ઉપયોગી હોય. આ બાજુ શું છે? આ ક્રોધ. ચાલો આપણે 1 થી શરૂઆત કરીએ. આપણે બીજા બધા ભૂલી જઈએ. ચલો 1 થી શરૂઆત કરી તો આપણે આજથી એવો નિર્ણય કરવો છે કે બહારના કોઈ પણ સંજોગો પ્રતિકૂળ હોય, પછી કોઈ વ્યક્તિ તરફથી હોય, વસ્તુ તરફથી હોય, પરત્વે હોય કે પરિસ્થિતિ તરફથી હોય, એ પ્રતિકૂળ હોય તો મારે અંદરની ફિલિંગ કે લાગણીમાં કોઈ ફેરફાર થવો જોઈએ. કોઈ મને પ્રતિકૂળતા આવે પણ મારે આવેશ કરવાની જરૂર. સમજી લીધું? એનું નામ ક્ષમા. ક્ષમાનો અર્થ શું? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય એને સહન કરી લેવું, એનું નામ ક્ષમા. બરાબર છે? હવે હું પ્રશ્ન પૂછું, એટલે પ્રશ્ન તો જનરલ છે. બહાર
એટલે એનો અર્થ એવો હતો કે મારા દ્વારા પ્રતિકૂળતા આપનાર વસ્તુ કે પરિસ્થિતિ કે વ્યક્તિ સાથે તિરસ્કાર ન થવો, અથવા તો એને પીડા થાય એવું નહીં કરવાનું. બરાબર ને? એવરીબડી એગ્રીઝ ઓન Yes. કરેક્ટ? ઓકે. સો એવરીબડી એગ્રી. હું ફરી રિપીટ કરું કે મારી અનુકૂળતાને કારણે કોઈ પણ જીવને જો પ્રતિકૂળતા મળતી હોય, કારણ કે એ પણ ક્રોધનું સ્વરૂપ છે, તિરસ્કારનું સ્વરૂપ છે. શબ્દ આપણે ક્રોધ આપણી પાસે એના જુદા જુદા સ્વરૂપ છે. એના પર દ્વેષ કરવો, એને હાનિ કરવી, એને ત્રાસ આપવો, એને પીડા આપવી, એના પર ઘૃણા કરવી, આ બધા જુદા જુદા સ્વરૂપ છે ક્રોધના. ક્રોધ itself is a broad spectrum. તો મારે સહન કરવું એના તરફથી આવતી પ્રતિકૂળતાને, પણ એના તરફનો તિરસ્કાર ન કરવાનો, પ્રતિકાર ન કરવો જો એને પીડા મળતી હોય, થતી હોય. બરાબર છે? બરાબર, રાઈટ? હવે બહાર 100 ડિગ્રી ટેમ્પરેચર હોય ને ગરમી હોય ને બફારો હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય અને એર કન્ડિશન વોલ ની અંદર ઇન્સ્ટોલ કરેલું હોય, તો પણ મારે એર કન્ડિશનનો ઉપયોગ કરવો નહીં. કારણ કે એનાથી વાયુકાયના જીવોને શું થાય? થઈ શકશે તો આપણે પચકાણ લઈ લઈએ. અત્યારે કેટલા જણા એવા નક્કી કરે છે કે ના, હું તો હવે સહન કરીશ. હવે આ જાણ્યા પછી મારા નિમિત્તે, મારી અનુકૂળતાને કારણે, મારી કમ્ફર્ટને કારણે, મારી સુખશીલતાને કારણે, મારી ઊંઘને કારણે હું એ જીવોને અભયદાન આપી દઈશ, અને એમની વિરાધના થાય, કિલામણા થાય, ત્રાસ થાય, પીડા થાય, એવું મારું એક્શન નહીં. હાથ ઊંચા કરો. આપણે દાઢીથી શરૂઆત કરી છે. આ વાત એમ કહી દે છે કે દાઢીથી શરૂઆત કરશો તો તમે નિષ્ફળ જશો. કારણ કે તમને દેહનો અધ્યાસ, મમતા છે. એર કન્ડિશન ચલાવનાર કોણ તત્વ છે અહીંયા? કોણ છે? પોતાના દેહની મમતા. મારે કમ્ફર્ટ જોઈએ. એ કમ્ફર્ટ એને મમતાનું બીજું સ્વરૂપ છે. આપણે થોડો યુઝ સ્લોલી રિડ્યુસ. થોડી થોડી નહીં એટલે એમ તમે પણ એ વાત તમારી સાચી છે. ચાલો થોડી થોડી કરી. ચાલો, ઓકે. હવે આ સિનેરિયોની અંદર ધીસ ઇઝ પરફેક્ટ સિનેરિયો, રાઈટ? વી ઓલ એક્સપિરિયન્સ. હવે એમાં શરૂઆત ક્યાંથી કરવી કે આપણે હું થર્મોમીટર રાખીશ કે 110 થાય ત્યારથી શરૂઆત કરી, તો મારે કરું, નહીં તો નહીં કરું. ચાલો, એમ થશે. પછી ધીમે 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 આપણે ટેમ્પરેચર ઓછું થાય છતાં પણ આપણે એર કન્ડિશન ગરમી સહન કરવી. ચાલો, એ શરૂઆત કરવી છે ખરી. બીજી રીતે મૂકી, મને ભૂખ લાગી અને મારે 10 દ્રવ્યો જોઈએ છે. ચલો 10 માંથી 9 કરી દઈએ કે હવે આજથી મારે 9 દ્રવ્યોથી વધારે પ્લેટમાં લેવાનું. પછી 3 મહિના પછી 8 કરીએ. કારણ કે ત્યાં આગળ પણ છે ને વનસ્પતિકાના જીવોની હિંસા તો થઈ છે ને. આપણા પ્લેટની અંદર કોઈ પણ કોળીઓ આવે છે, કોઈ પણ ફૂડ આવે છે, એમાં પૃથ્વી આ તે વાવ વનસ્પતિ આ 5 જીવોની હિંસા છે કે નથી? છે. હવે આપણે ધીમે ધીમેની શરૂઆત કરી છે. જેટલા ઓછા દ્રવ્યો એટલી હિંસાના પાપમાંથી હું મુક્ત. તો નક્કી કરીએ કેટલા હવે આજે લેવા છે. સામાન્ય રીતે તમે 9 કહી દો, એનાથી પણ વધારે લો છો. સામાન્ય રીતે નથી લેતા, એમ માની લઈએ. તો હવે 8 થી મારે 9 દ્રવ્યો જ લેવા. પછી મહિના પછી 1 ટેવ પડી જાય, પછી 8, પછી 7, પછી 6, પછી 5, પછી 4. લાગે છે કે 3 દ્રવ્યોથી આવી જઈએ ત્યાં સુધી તો આપણે નિયમ પાળી શકીએ એવું લાગે છે કે નથી લાગતું? હવે આ દાઢી કાપવાની વાત આવે અને પાછી ધીમે ધીમે કાપવાની, આખી નહીં. તમને 12 મહિના આપીએ છીએ અથવા 2 વર્ષ આપીએ, આપણને શું વાંધો છે?
શક્ય છે કે અશક્ય છે? કરવું છે કે નથી કરવું? શક્ય છે શક્ય છે પણ બહુ વાર લાગે. ઓહ, કેટલી વાર લાગે છે? એક સવાલ છે. હા, એક નહીં જેટલા હોય એટલા. ના, આપણે બરાબર છે મોહ ના રાખીએ કે whatever, તો જ આપણા આત્માનો ઉદ્ધાર થાય. પણ આપણે આપણા વેશને પણ you have to be true to your whatever you are doing at whatever time. હવે જેમ અત્યારે તમે ડોક્ટર હો અને તમારે ડોક્ટરનો ભાવ ભજવવાનો હોય, ત્યારે તમારે શસ્ત્રક્રિયા કરવાની છે અને કોઈ નર્સે કંઈ ભૂલ કરી છે. ક્રોધ ન કરવો, that is fine, પણ ભૂલ આવી જાય. થયેલો છે. બરાબર છે. બહુ બહુ સરસ વાત કરી. એ વખતે આવેશ કે ક્રોધ કરવો કે ન? બેને બહુ સરસ કર્યું કે ધારો કે કોઈ વ્યક્તિ આપણા દાક્ષિણ્ય ભાવની અંદર, એમને નર્સ અને ડોક્ટરનો બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. આપણે રોજ પ્રેક્ટિકલી વાત કરીએ. છોકરો આપણો પુત્ર હોય ને પિતા, હવે પેલો ભૂલ કરે, એના માટે પહેલી તો આપણે વાત કરવી પડશે કે તમે ક્રોધની વ્યાખ્યા તમે શું કરો? આવેશ કોને કહે છે? કોઈ પણ જીવના હિતને લક્ષ્યમાં રાખીને આપણે આવેશ કરીએ, એ ક્રોધ પણ છે, પણ એની આગળ એક શબ્દ છે અને એ છે પ્રશસ્ત ક્રોધ. એટલે ક્રોધના હવે બે પ્રકાર છે, એ જાણી લેવું. બરાબર છે? પ્રશસ્ત અને અપ્રશસ્ત. ત્યાં આગળ તમે નર્સ ઉપર આવેશ કરો ખરો, તો તમારો ઉદ્દેશ શું હોવો જોઈએ? એ વ્યક્તિ પ્રત્યે, એની ભૂલ પ્રત્યે નફરત છે, પણ વ્યક્તિ પ્રત્યે નફરત રાખવાની કઈ છે? એના પર તિરસ્કાર કરવાનો કયો છે? So that makes the difference. તમારે એનો તિરસ્કાર, એની ઘૃણા, એને રન ડાઉન, એને અપમાન, એને એના આત્માના ભાવોને ઈજા થાય એવું વલણ શબ્દથી કે વિચારથી કે એક્શનથી ન હોય તો એને અમે ક્રોધ કહેતા નથી, અને અમે પ્રશસ્ત કહીએ છીએ. અને પ્રશસ્ત ક્રોધ એટલો ખરાબ નથી જેટલો અપ્રશસ્ત. ત્યાં આગળ તો તમારે એની ભૂલ સુધારવાની એક પ્રકારની ફરજ પણ થઈ પડે છે, કારણ કે એની અંદર તમે જે કંઈ આવેશ કરો છો એમાં લક્ષ્ય શું છે? પેશન્ટની હિત જાળવવા માટે. જ્યારે એક જીવનું પ્રાણના રક્ષણનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે એ પ્રાણને હાનિ પહોંચે એવી કોઈ પણ વ્યક્તિ હોય એને તમે તમારી ભૂમિકા પ્રમાણે, being a supervisor or being the upper hand, you have to bring to her attention, but not into the such a way so you insult her and kill her feelings and hurt her feelings. There are ways you can convey the message. આ પ્રમાણે કરીએ તો આ તકલીફ ઊભી થાય, એટલે ફરીથી આવું નહીં કરવું. એટલે તમારા શબ્દોમાં પણ હળવાશ હોવી જોઈએ, મૃદુતા હોવી જોઈએ, એમાં તિરસ્કાર અને ઘૃણા કે વાયોલેન્સ, જે મેન્ટલ વાયોલેન્સ એવો ભાવ ના હોય તો અમે એને હિંસા કહેતા નથી. એટલે તો હિંસાના 3 કેટલા ભાગ છે ભાઈ? હિંસાના પ્રકાર કેટલા છે? સ્વરૂપ હિંસા 1 of 3. બીજી કઈ? એ સબ પેટા ભાગ છે. સી એટલે લખવાની જરૂર છે, નહીં ત્યાં લખી ગેરસામાયિક કરી એની અંદર રિવિઝન, કારણ કે આ બધી વસ્તુ મૌલિક છે. આ જો મગજમાં ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે કરેલી પૂજા પૂજન એ ફળીભૂત કેવી રીતે થશે? because this will help you in how to behave in day to day life. એટલે પહેલા આ સમજવું પડશે કે હું જે તમે જે તમારો જે એક્ઝામ્પલ બહુ પરફેક્ટ છે, and I really appreciate that you bring this example. અને એટલે જ હિંસાને પહેલા સમજવી પડશે.
એમાંથી તમને તમારો જવાબ મળી જશે. પણ બધા પ્રશ્નોનો જવાબ હું આપું એના બદલે એવું નોલેજ હોય કે એમાંથી નીકળતા પ્રશ્નોનો જવાબ તમને અંદર ને અંદર જ મળી જાય, પછી તમે બીજાને પણ સમજાવી શકો. સો વી આર ટોકિંગ અ ડિફરન્ટ લેવલ ના. અને એટલે હિંસા 3 પ્રકારની છે: સ્વરૂપ હિંસા, હેતુ હિંસા અને અનુબંધ હિંસા. એટલે એ જાણવું પડે કે હિંસા શું છે. પાછું શબ્દ એમાંથી આ વ્યાખ્યાનું ક્લેરિફિકેશન થશે કે હિંસાની, ભગવાન મહાવીરની હિંસાની વ્યાખ્યા શું. બધા મહાપુરુષો અને મહાત્માઓએ હિંસાની વ્યાખ્યા, કોઈ પણ વ્યક્તિ ના દ્રવ્ય કે ભાવ પ્રાણીને દ્રવ્ય કે ભાવ પ્રાણ ની વિરાધના કરવી, હર્ટ કરવું, હીન કરી નાખવું, એનું નામ હિંસા. આ તો બધાની હિંસા, બધાની વ્યાખ્યા. પણ મહાવીરની વ્યાખ્યા આ નથી. મહાવીરની વ્યાખ્યા શું છે હિંસા? કોઈ પણ જીવને ત્રાસ ન આપવો. એ તો બધા કહે છે. મહાત્મા ગાંધી પણ એમ જ કહેતા. આપણે મહાવીરના શાસનની અંદર છે. ભગવાન મહાવીરની પૂજા કરીએ છીએ, પણ ભગવાને શું કહ્યું છે? Live this scenario. But if your child is asking this question, કોઈની માટે દુર્ભાવ કરવો હોય તો excellent. મન વચન કાયા. ભગવાન મહાવીરની વ્યાખ્યા બહારની પ્રક્રિયાને મહત્વ નથી આપતી, અંદરના અશુભ પરિણામો પૂર્વકની કોઈ પણ જીવની દ્રવ્યને ભાવ નથી. પરિણામો જો અશુભ ન હોય તો એને હિંસા અમે કહેતા નથી. બાળકને સમજાવીએ, એ તોફાન કરતો હોય તો પેલા સમજાવીએ, ન સમજતો હોય તો ધાક કરીએ, વચનમાં થોડી કઠોરતા પણ બતાવવી પડે કે નહીં? અને વચન કઠોરતા છતાંય ના માને તો શું કરવું પડે? મારણ તારણ કરવું પડે કે ના કરવું પડે? એને તમે હિંસા કહો છો? પરિણામ તો શું છે કે એ જો ભણશે નહીં તો ભીખ માંગવાનો વારો આવશે. આવું બોલે ને, એને ભિખારી બનાવવાની ઈચ્છા છે, એવું છે? મા બાપની ચિંતા શું છે? એના હિત માટે કડક કરવાનું. તો એને તમે હિંસામાં ખતવશો? કોઈ વ્યક્તિને એમ લાગે કે આ મારણ તારણ કરે છે, હિંસા કરે છે, કારણ કે એ બહારના સ્વરૂપથી નક્કી કરે છે, પણ એના અંદરના પરિણામો માતાને કેવા હોય? પ્રેમ અને વાત્સલ્ય. તો એવી હિંસાને આપણે કયા ખાનામાં મૂકવાની? સ્વરૂપ હિંસા. એમ તો આરતી ને દીવો ને ધૂપ સળગાઈએ છે કે નહીં? એમાં અગ્નિકાય ને વાયુકાય ને જીવની હિંસા છે કે નથી છે? તો એને હિંસા કહીશું? તો દેરાસર બાંધવાના, જિનાલે બાંધવાનું બંધ કરી દેવું પડે. એમાં પૃથ્વીકાયની હિંસા ખરી કે નહીં? દેરાસરમાં આરસ વપરાય, ખોદવાનું કામ થાય, પાણી વપરાય, માટી વપરાય, સિમેન્ટ વપરાય, બ્લબ 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 બ્લબ. હવે આમાં હિંસા છે કે નહીં? પૃથ્વીકાયના જીવોની, એકેન્દ્રિય જીવોની હિંસા ખરી કે નહીં? તો ન જીનાને ન બાંધવા. પણ એ બાંધીને ત્યાં આગળ પરમાત્માની ભક્તિ કરતા કરતા સમ્યક દર્શન આવી જાય અને સંસાર છૂટી જાય, મોહ મમત્વ જો છૂટી જતું હોય અને અનંત કાળના ભવ ભ્રમણમાંથી મુક્ત થઈ એ ભવ ભ્રમણ દરમિયાન જે જીવોની હિંસા થવાની હોય સંભવિત, એ બધામાંથી એ જીવોને મુક્તિ આપી દીધી, એ અહિંસા ખરી ગઈ. એનો અર્થ એમ કે નાની હિંસા થતી હોય પણ મોટી હિંસા, અહિંસા પાળવા માટે નાની હિંસા કદાચ સ્વરૂપથી થતી હોય, એમાં પરિણામ જો શુભ હોય તો અમે એને હિંસા કહેતા નથી. બીજા પ્રશ્ન? તો એ હેતુ હિંસા છે. સ્વરૂપ તો પછી આપણે જે કહીએ પછી આપણે આવીએ છીએ હેતુ હિંસા. કે ગમે તે અને બંધ કરી દઉં? તમે જે કોઈ પણ
કાર્ય કરો એટલે કોઈ પણ જાતનું કર્મ હોય તો એ કર્મ છે it has its reaction, it has its repercussions. ભલે એક ઇન્દ્રિય જીવને માર્યું હોય પણ એનું તમને repercussion છે એટલે you have to, it is not like a balance sheet કે it cancels out, is it? ફરીથી પ્રશ્ન. એટલે what I'm trying to say is કે ભલે અત્યારે જ મેં તમારી પાસે તમારા ખિસ્સામાંથી પૈસા ચોરી લીધા અને મનીષભાઈને આપ્યા. I think he needs it. And he definitely needs it. You don't need that money as badly as he needs it. તો પછી મેં એ પાપ કર્મ તો કર્યું જ છે ને, ચોરી કરી. ભલે એનાથી maybe I helped him, but still I did something. બહુ સરસ. I'm glad you bring this. This is very interesting things. Now, પહેલું સ્ટેટમેન્ટ હું આપીશ. ઓકે, કેટલાકનો એવો કન્સેપ્ટ છે પુણ્ય ઊભું કરવા માટે પાપ કરવાનો અધિકાર કર્મ સત્તા તમને આપતી નથી. આજે ધંધામાં ગમે તેમ કરીને 2 લાખ ખર્ચી નાખીએ, આવતીકાલે આપણે 1.5 લાખ ડોનેશન આપી દઈશું એટલે શેષ ડિફરન્સ 50,000 તો મળી ગયા. આ ધર્મને માન્ય નથી. તો કોઈ એવું પણ કહે કે સાધુ ભગવાન તો ઉપાસનાની અંદર 24 કલાક બેસી રહ્યા છે, હોસ્પિટલો અને જે દર્દીઓની સેવા કરવા જતા હોય તો એ વધારે સારું કે નહીં? તો પછી અમેરિકા આવું જોઈએ ને સાધુ ભગવાન થાય. એ તો હવે એ એક્સ્ટ્રીમ સુધી આપણે નથી જતા કારણ કે એ બીજો વિષય છે. પણ આવતીકાલે પુણ્ય ઊભું કરવા માટે વર્તમાનમાં મારે પાપ કરી નાખવું એ કર્મ સત્તાને બિલકુલ માન્ય નથી. એના કારણો કે પહેલા તો આ સ્ટેટમેન્ટ તમે સમજી લો. ખ્યાલ આવી ગયો? કોઈ પણ આપણે આપણું એક્શન વર્તમાનને અનુલક્ષીને હોવું જોઈએ. અચ્છા, એના કન્સિક્વન્સીસ વિચારવા જોઈએ. પણ ભરવાંતરની અંદર હું પુણ્ય કરી શકું એટલા માટે વર્તમાનની અંદર પાપ કરવાની પરમિશન કર્મ સત્તા આપતું નથી. ખ્યાલ રહે, આ બધી જ જસ્ટ લાઈક વ્યવહારની અંદર આપણા સમાજની અંદર એક કોર્ટ હોય છે, રાઈટ? કોઈ પણ માણસ અપરાધી છે કે નથી એ નક્કી કરનાર કોર્ટ હોય છે અને કોર્ટ ડિસાઇડ્સ કે આ વ્યક્તિ અપરાધ કર્યો છે કે નથી કર્યો. અને અપરાધ કર્યો હોય તો એને સજા આપવાનું કામ પણ કોણ કરે છે? એ રાજ્ય વ્યવસ્થા, કાયદાની જે વ્યવસ્થા હોય અને કાયદાનો જે અધિકારી હોય એ જ નક્કી કરે છે. All the judges are tied to the rules and regulations and the laws of the country or any society. Am I right? એટલે એમાં સજા કરવાનો કે સજામાંથી મુક્ત કરવાનો અધિકાર પણ કોને છે? જજને છે, કોઈ બીજી વ્યક્તિને નથી. એવી જ રીતે તમે જો આજે વર્તમાનમાં પાપ કરો તો એ પાપ કરવા પાછળ તમારો મલિન જો અધ્યવસાય હોય, પરિણામ હોય, ભાવ હોય તો એ પાપ એ ઘોરાથી ઘોર પાપ છે. એ પાપને શું કહેવાય? પાપાનુબંધી. અત્યારે તમે પાપ કરો છો પાછું એ પણ બીજું પાપ જ બંધાવશે. નંબર 1 તમારો વર્તમાનની શું વ્યાખ્યા છે? એમનું જે એક્ઝામ્પલ હતું કે પૈસા જોઈને ઇમિડિયેટ હેલ્પ કરી અમને. બરાબર છે. પણ તમને તમારી માલિકીની વસ્તુ હોય તો જ એ બીજું બીજાની વ્યક્તિને ડોનેશનમાં આપી શકાય. નહીતર અદાત્તા દાન છે ને, પહેલું અહિંસા, બીજું વૃષાવાદ, ત્રીજું કયું? અદત્તા દાન. તમારી માલિકીની વસ્તુ ન હોય એ વસ્તુ તમને ડોનેશન આપવાનો પણ અધિકાર નથી. તમારી એને ડોનેશન ના કહેવાય. હા, તમે તમારા પુરુષાર્થથી કમાઈ લીધેલું હોય જેના પર તમારો અધિકાર હોય એ જ વસ્તુને સમ્યક દાન કહેવાય. ખ્યાલ આવે? નહીં તો બેંકો લૂંટી લો અને જે પૈસા આવે બાકીના ભિખારીઓને આપી દો.
આ ન્યાય લગાડી શકાય કે ના લગાડી? બેંકોને આપણા પૈસાની જરૂર શું છે? લોકો અહીંયા ભિખારી થઈ ગયા. અરે બેંકોની તો શું વાત કરો છો? કોઈ ભિખારી જતો હોય એટલે કંદોઈની દુકાનમાંથી પસાર થતો હોય એટલે કોઈ માણસ કે આ કંદોઈમાં મીઠાઈ કોઈ આ 3 દિવસનો ભૂખો છે લઈને આપી દો, એવું કરાય? તમે કરશો? કેમ? એ સીધા નહીં લાગુ પડે છે. એટલે કર્મ સત્તા એમ જુએ છે કે તમે આજે પાપ કર્યું એ તો પાપ છે, એ અપરાધ છે, એનો તો દંડ થવો જોઈએ. નંબર 1. તમને કર્મ સત્તા પાપ કરીને પુણ્ય કરવાનો અધિકાર આપતી નથી. તો એના ઉપર તમે કીધું કે આજ ફ્યુચરમાં પુણ્ય થાય એના માટે આજે પાપ ના કરવું જોઈએ. તો એ હિસાબથી તો આપણે મંદિરમાં દીવા કરીએ ને બધું કરીએ. આજે જ હિંસા કરીએ આપણે અહિંસા માટે કે ફ્યુચરમાં આપણને સારો ભાવ આવશે ને આપણે પુણ્ય કરશું, હજી ગેરંટી બી નથી. તો આજે જ આપણે દીવા કરીને આટલા વાયુ કાયના અગ્નિ કાયના જીવ બાળ્યા તો પછી તો તેનું શું પરિણામ? એની વોલન્ટરી આપણા અંદરનું પરિણામ કેવું છે એના ઉપર આધાર છે. પણ બેને કહ્યું ને વર્તમાનમાં તો તમે હિંસા કરો છો. આપણે તમારું પરિણામ એ ના હોય. અહીંયા આગળ આવે. ફરી ત્રિલોકના નાથની તમે સેવા કરો છો. પહેલા તો નંબર 1 કે પૂજ્ય કોણ છે અને ભક્ત કોણ છે. અહીંયા આગળ જે કરુણાના સાગર છે, જેના ઉપકાર નીચે તમે જીવી રહ્યા છો, આપણી એક ક્ષણ જેના ઉપકારથી ચાલી રહી છે, એ તીર્થંકર પરમાત્મા જે વિતરાગ છે, 18 દોષથી રહિત છે, કરોડો દેવતાઓ જેની સેવા કરે છે, જેને શાસનની સ્થાપના કરી છે, શાસન સ્થાપ્યા પછી અનેક આત્માઓનું ઉદ્ધાર ને કલ્યાણ થઈ ગયું છે અને આ ભવ સાગરમાંથી મુક્ત કરનારા છે, એવા મુક્તાણમ મોહગાણમ એવા ત્રિલોકપતિના મારા હૃદયના ભાવપૂર્વક એમની સાથે જોડાણ કરવા માટે હું આ એક દીપક પ્રતીક રૂપે હું ઊભો કરું છું. એમાં કોઈ પણ જીવની હિંસા કરવાનો લેશ માત્ર વિચાર કે અધ્યવસાય કે પરિણામ કે ભાવના છે નહીં. બેસ ખ્યાલ આવે છે? હવે એ જે ઉત્કૃષ્ટ જે ફળ છે, એ ફળની વાત તમે જ્યારે કરો છો અને એ ફળ જ્યારે મળશે ત્યારે એ જીવ સંસારમાંથી કાયમ માટે મુક્ત થઈ જશે. માની લો કે એ ભાવ એ જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી બીજા 1000 ભાવો થાય છે. દરેક ભાવની અંદર શું કરવાનું? જ્યાં જવાય ત્યાં પાપો જ કરવાનું. અને કેટલીક વખત તો એ જો કસાઈ બનશે તો કેવા પાપ કરશે? પંચેન્દ્રિય જીવોની હિંસા, જુઠ્ઠું બોલશે, ચોરી બોલશે, કરશે, અપરિગ્રહ પાપ લાગશે, હિંસા કરશે, બીજા 18 દોષો એના જીવનની અંદર આવશે. એનું તમે પાપનો તમે ઢગલો કરો તો કેટલું થશે? આ તો એક જ જીવની વાત કરી. એ જીવ જ્યારે પરમાત્માનું સાનિધ્યને શરણભૂત બની જો કર્મનો ક્ષય કરી જો મોક્ષે જતો હોય તો એ પોતાને તો હિત કરે છે, પણ અન્યનું પણ પરોક્ષ રીતે શું કરે છે? હિત કરે. એટલે આ સમજ બહુ સ્પષ્ટ રીતે સમજી લેવા. હા, એમાં હિંસા છે નથી એવું અમે નથી કહેતા, પણ પ્રપોર્શનલી જે હિંસા છે એના કરતા એનો લાભ તમે જુઓ તો એ ઘણો વિશેષ. અને એ પૂજા કરતા કરતા જો અંદરના ભાવોનું ઉદ્ધીકરણ થઈ જાય તો આપણું તો કલ્યાણ થઈ જાય. હકીકતમાં જ્યારે આપણો ઉદ્ધાર થવાનો છે ત્યારે કોના આધારે થવાનો છે? પરમાત્માની કૃપા. તમને કોઈ પણ સારો વિચાર આવે છે એની પાછળનું પણ જો મૂળ કોઈ કારણ હોય તો કોણ છે ખબર છે? પરમાત્મા. કેવી રીતે? એના સામની રીતે આપણે શુભ કર્મ બાંધ્યા છે. શુભ કર્મ બાંધ્યા. પહેલા તો એ વિચાર, શુભ વિચાર આવ્યો કેવી રીતે? જ્યારે એટલું ચારિત્ર મોહનીય કર્મ, જેમ ભાઈએ કહ્યું, હું જરા વધારે સ્પષ્ટ કરું, એ ચારિત્ર મોહનીય કર્મનો તમને શું થયો? થોડો ક્ષયોપશમ. અને એ ક્ષયોપશમ ક્યારે થયો? એમાં પરમાત્માની કૃપાનું એડિશન. કંસાર તો જ બની શકે જો એમાં ઘઉંનો લોટ હોય, ઘી હોય, અને પાછું જોડે શું જોઈએ? સાકર કે ગળ પણ જોઈએ. એમ મને કોઈ પણ શુભ વિચાર તો જ આવી શકે
કે જો પરમાત્માની કૃપાને અનંત કરુણાનો અંશ પણ એની અંદર હોય, કારણ કે એ ગુણ છે. અને કોઈ બધા દુનિયાની અંદર, જગતની અંદર, સૃષ્ટિના જેટલા બધા ગુણો છે એને તમે જ્યારે ભેગા કરો છો ને ત્યારે પરમાત્માનો પિંડ બને છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? અને એમાંથી એક અંશ અત્યારના મારા હૃદયની અંદર પેદા થયો છે. એ ન હોત તો મને આવત નહીં. એટલે પરોક્ષ રીતે વિચારતા તમને લાગે છે ને કે પરમાત્માનો ઉપકાર જ શુભ ભાવ અને શુભ ગુણનું મુખ્ય કારણ કારણ છે. તો પહેલાનું જે ડિસ્કશન ચાલતું હતું, જે આ ચોરીનું કીધું, એમાંથી એવું કહી શકાય ને કે બીજાનું સારું કરવા માટે આપણું પોતાનું અહિત ન થવું જોઈએ. કરેક્ટ, એબ્સોલ્યુટલી. એની અંદર વાત શું છે તમને જુઓ. પેલા જે જીવોની વાત છે અને કોઈની ચોરી તમારા ગજવામાંથી જ્યારે ચોરી કોઈ કરે તો તમને દુઃખ થાય કે ના થાય? અહીંયા તો કયા જીવની હિંસા છે? પંચેન્દ્રિય. હવે તમે મૂકો કે હું બીજો એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું. માની લો કે તમે જંગલમાંથી પસાર થયા છો. ઓકે, જંગલમાંથી પસાર થઈ ગયા છો. તમારી પાસે ગન છે. કોઈ મુસાફર ચાલી રહ્યો છે. ઓકે, હવે એ મુસાફર અજાણ્યો છે. ઘાટ જંગલ છે, ભયંકર બધા પ્રાણીઓ છે અને એક સિંહ અચાનક આવે છે ઝાડીમાં અને પેલા મુસાફર પર એટેક કરવાનો પ્રયત્ન કરે છે. તમે ત્યાં નજીકમાં છો ને તમારા હાથમાં ગન છે. તમને લાગે છે કે પેલો સિંહ પેલા માણસને એટેક કરવા તત્પર થઈ રહ્યો છે, નજીક આવી રહ્યો છે, આમ ફલાંગ જ મારી રહ્યો છે, નજીક આવી જશે અને જો ફલાંગ મારશે ને આક્રમણ કરશે તો પેલો માણસ એનો પ્રાણ જોખમમાં છે. તમારી પાસે ગન છે, તમને આવડત છે, હોશિયારી છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે શું કરશો? તમે જોયા કરશો કે ગનનો ઉપયોગ કરીને માણસને બચાવવાનો પ્રયત્ન કરશો? કેમ? એ હિંસા નથી? હવે અહીંયા બંને પંચેન્દ્રિય જીવ છે. એ સંઘની છે માણસ. પેલો સંઘની છે, મનવાળો. વાઘ અને સિંહ સંઘની છે. એમને મન પણ એમાં તમે એવું કરી શકો ને, તમે જવાબ સાચો છે પણ આઈ એમ નોટ એક્સેપ્ટિંગ બીકોઝ આઈ હેવ ટુ હેવ રીઝનિંગ. એટલે તમે પણ સિંહની તમે બચાવી શકો માણસને શું ગન ચલાવીને, પણ તમે પછી એનું પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. ના, એ તો વન સ્ટેપ આગળ જઈને સિંહ ફક્ત અત્યારના તમે શું કરશો અને શા માટે? વોટ વુડ યુ ડુ? પંચેન્દ્રિય જીવને બચાવવા માટે બંને પંચેન્દ્રિય. બંને પણ પ્રશ્ન, લેટ અસ હેવ અ ક્વેશ્ચન. તમારી પાસે ગન છે, તમને લાગે છે કે આ સિંહ તરાપ કરવા માટે તત્પર છે અને છલાંગ મારી રહ્યો છે. જો એને રોકવામાં નહીં આવે તો પેલા માણસનું તો પ્રાણ જવાના છે, લોહી લુહાણ થઈ જશે. હવે એ સમયે તમે શું કરશો? જોશો, ઓબ્ઝર્વેશન કરશો કે એક્શન લેશો? અને એક્શન લેશો તો શું લેશો? એક જણ મે બી હવામાં શૂટ કરીને કદાચ એનું That's what his answer is. તમે હવામાં કરશો પણ let the lion attack human being. નો કદાચ હવાના અવાજ થતી કદાચ હોયો છે. હાઈપર કદાચ ન થાય તો એનો પ્રાણ. માની લો કે તમારો સન છે. ચાલો, how about that? Not only will you shoot the lion, તમે ત્યાં જઈને સનની પહેલા ઊભા રહી જાઓ. મનુષ્ય બહુ એટલો દુર્લભ છે કે ચોઈસ જ બહુ સિમ્પલ ચોઈસ છે. તમારે સીને જ એટેક કરવું પડે. You are very close to correct. સિંહને જ એટેક કરવો પડે, પણ એક ફાયદો એ થાય કે મનુષ્યને બચાવવાથી એ મનુષ્ય ફરી કદાચ સારા કર્મ કરીને ભગવાન અને પેલું તો દિવ્ય જ પ્રાણી છે, એ તો કોઈ દિવસ દીક્ષા કે કોઈ ચારિત્ર લેવાનું નથી, તો પછી મનુષ્યને જ પહેલા બચાવવું. વેરી રાઈટ. Little bit more
wait on this. You are absolutely right. મનુષ્યનો જીવ છે કે જે ચાન્સીસ છે કે તરત બચાવી શકે. જેમ તમે કીધું કે ઈ પાછળ ઈ જો ઈ ભવનો મુક્તિ થઈ ગઈ, એની મુક્તિ થઈ ગઈ તો અઘોર પાપોમાંથી બચી શકે. Absolutely. જે સિંહમાં હજુ વાર લાગશે કે whatever. હા. That's a very brilliant answer. Did you get the point? I'm glad કે આટલા ડિસ્કશનમાંથી we come to this stage. પણ એમાં આપણને ખબર તો નથી કે કુપાત્રે દાન છે કે કુપાત્રે દાન છે. બહુ ચાન્સીસ સરસ તમે વાત કરી. પણ ચાન્સીસ આર મોર ઇન મનુષ્ય ધેન સિંહ. એનું કહેવાનો મારો મતલબ એમ છે the summary is this કે તિર્યંશ is સ્ત્રી. તિર્યંશના ગુણો મનુષ્ય કોટીના ગુણોની કમ્પેરિઝન કોઈ દિવસ કમ્પેરિઝન ના આવે. કોઈ દિવસ ના આવે. કારણ કે મનુષ્ય પાસે વિવેક છે. તમે એક શબ્દ બહુ આમાં ઉપયોગ ના કરે. વિવેક ધર્મનું મૂળ. જે વિવેક મનુષ્ય કરી શકે એ પ્રાણી ક્યારે કરવા સમર્થ. એ મનુષ્ય જેમ ભાઈએ કહ્યું એના દ્રવ્ય પ્રાણ પણ નથી, એના ભાવ પ્રાણ પણ છે. કયા ભાવ પ્રાણ એના? આવરી જ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ ત્રણેય કોનામાં છે? મનુષ્યમાં છે. અને પેલા પાસે વિવેક જ નથી. એટલે અવિવેકી વ્યક્તિ ગમે તેવી હોય, એના કારણે આ બાજુ વિવેકી હોય તો ગુણની દ્રષ્ટિએ કોણ ઉચ્ચ? હંમેશા ગુણીની હંમેશા રક્ષણ. અગુણીના સેક્રિફાઈસ કરીને પણ ગુણીની રક્ષા કરવી જ જોઈએ. હવે પેલો માણસ કદાચ આપણે માનીએ છીએ વિવેકી ન હોય એવું પણ બને, પણ એ કર્મ સત્તાએ નક્કી કરવું છે. તમારું કર્તવ્ય ત્યાં શું છે? પણ એ કદાચ કર્મની દ્રષ્ટિએ એ કદાચ ભગવાનનો જીવ પણ હોઈ શકે તો સિંહનો વિવેકી નથી ત્યાં. અહીંયા વર્તમાનની અંદર જુઓ. વર્તમાનની અંદર એક મનુષ્ય છે, એક તિર્યન છે. તમને ખબર નથી કે આ મનુષ્ય ગણધરનો આત્મા છે કે તીર્થંકરનો આત્મા છે. એ વાત તો સાચી. અને તિર્યંશની પણ તમને ખબર નથી કયો જીવ છે. એ વાત તો સાચી. પણ વર્તમાનની તમે વર્તમાનની જુઓ છો. ઓ ત્રીજા ભવે આમ થવાનો છે એટલે અને પેલો ચોર થવાનો છે, ડાકુ થવાનો છે, એટલે એને ભલે મરવા દો, હું પેલા સિંહને બચાવીશ. પણ ના, પણ એ તમે હિંસા કરી તો તમે તીર્થંકરનો તમે અહીંયા હિંસા પેલાના ભાવ પ્રાણ બચાવવા માટે કરી. ફોરગેટ અબાઉટ બહારનું સ્વરૂપ કયું છે? મનુષ્યનું શરીર છે કે તિર્યંશનું શરીર છે એ બાજુ પર મૂકો, પણ પેલાના ભાવ પ્રાણ જાગતા છે તેના વિવેક. પણ તીર્થંકરના આત્મા જોડે દુશ્મની તો થઈ જાય ને. કર્મ સત્તાની દ્રષ્ટિએ આ છે. ત્યાં આગળ તમારું કર્તવ્ય થઈ પડે છે. ના, હવે એમની જગ્યાએ સમજો એ સિંહનો આત્મા તીર્થંકર. સિંહનો આત્મા વર્તમાનની અંદર એ બીજા કેટલા જીવોને મારશે પછી? જો આ એક જીવને તમે મારતો જોયો એટલે તમને એક દેખાય છે, પણ એ જીવ જો બચી ગયો તો બીજા કેટલાને ફાડશે? પણ that doesn't mean કે આપણે બધા સિંહોને મારવા જોઈએ. એવું આપણે ક્યાં કરીએ? અટેક કરે છે એટલે This is a particular situation. અટેક કરે છે એટલે માટે અપરાધીને હજી મારે વાત કરવાની છે આ હેતુ હિંસા અને સ્વરૂપ હિંસા, પણ મારે આમાંથી ખસવું નથી. તમે જે વાત કરી ને એ હજી હવે આગળ આવે છે. આ જ પ્રિન્સિપલ સિંહની જગ્યા પર માણસ હોત અને પછી ડાકુ તો આ જ પ્રિન્સિપલ લાગુ પડે. ફરીથી સિંહને પહેલા ડાકુ બીજાને ચોર લૂંટારો મારવા. યસ યસ તમારે અત્યારના આટલું જ કરવાનું છે કે આ મનુષ્ય છે, પેલો સિંહ છે, એટેક કરવા આવ્યો છે. પેલાના ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ 10 પ્રાણની હાનિ થાય છે અને એની તો વિવેક પણ નથી. No, his question is little bit different. એના ઉપરથી He is asking કે સિંહની જગ્યાએ ડાકુ બીજા માણસને મારે છે. કારણ કે આજનો ડાકુ કાલનો ગણધર હોઈ શકે કે નહીં? ના ના નહીં No, નહીં no, no. What he is asking Attacker. is One at a time. અટેકર ઇઝ ડાકુ નોટ સિંહ. આપણે માણસ જ સિંહ અને મારા પુત્રની ને સિંહની વાત કરી, એની જગ્યા પર માણસ જ અને સામેવાળો પણ માણસ જ છે, પણ ઈ ખરાબ કૃત્ય કરીને એને લૂંટવાનો કે એને મારવાનો પ્રયાસ કરે છે અને આપણી પાસે ગન છે. એટલે કોઈ આપણી પાસે ગન છે
અને જે માણસ ઉપર મુસાફિર છે અને સામેવાળો જે મુસાફિર એ ડાકુ ના ના મુસાફિર સારો છે મુસાફિર પણ સામે. કોઈ ડાકુ આવે છે મારવા એને તો તમે બચાવશો ડાકુથી એને એમ એટલે સિંહની જગ્યાએ કોઈ ડાકુ પેલા મુસાફીરને મારે છે. સિંહની જગ્યાએ કોઈ ડાકુ હોય બેવ તો- મનુષ્ય. હા, અને એ મુસાફીર બે મનુષ્ય Ah, sorry, ના, હવે લેટ અસ હેવ અનધર સિનેરિયો. તમારું એમ કેવું છે કે તમે તમારી પાસે ગન છે બરાબર, પેલો મુસાફર છે Right. અને પેલો ડાકુ એ પણ એની મનુષ્ય પર છે. તરાપ મારે. Right. તમારે હવે એ વખતે શું કરવું જોઈએ? નંબર 1 એનો જવાબ આ રીતનો છે, બહુ સરસ આ આખો વિષય છે. એનો જવાબ આ રીતનો છે, જો પેલો ડાકુ એનો તમને એક સિદ્ધાંત કહી દઉં પહેલા, તમારા કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રાણી જો તમારા ઉપર એટેક કરે, તમે તમારું સ્વરક્ષણ કરવાના હોય, બરાબર સાંભળજો, તો તમારે બીજાનું પણ રક્ષણ કરવાનું ફરજ થઈ પડે છે. ફરીથી બોલું, તમે કોઈ પણ વ્યક્તિ જો એટેક કરતો હોય એ વખતે જો તમારા ઉપર એટેક કરતો હોય, જો તમે તમારું રક્ષણ કરવાના હોય તો તમારે બીજી વ્યક્તિના અન્ય વ્યક્તિના પણ રક્ષણ કરવાનું ત્યાં આગળ જો તમારી શક્તિમાં હોય તો ફરજ થઈ પડે છે. હવે તમે ત્યાં ન કરો તમારી શક્તિ અનુસાર તો તમને યુ આર ઇન ધ વાયોલેશન. બીજી રીતે પૂછીએ, અહીંયા આગળ કોઈ વ્યક્તિ આવીને કોઈને અહીંયા એટેક કરે તો આપણે શું સમજવાનું? બેહી રહેવાનું છે? આપણે એને મારીએ નહીં, પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ, છૂટા કરવાનો પ્રયત્ન ન કરો તો તમે અનુમોદનાનું પાપ માંગો છો. પાપ બંધાય કે નહીં? શક્તિ હોવા છતાં પણ તમે પેલાને ન બચાવો તો યુ આર ઓલ્સો ઇક્વલી રિસ્પોન્સિબલ. અને તમે એનું કયું પાપ લાગીને શબ્દ વાપરે? અનુમોદના. તમે આમ એમ જોયા કરશો નહીં? બટ ધેન લાઈક આ તો ઘણી વખત બને છે કે કોઈ કસાઈ, તમે તો મનુષ્યની વાત કરી, હું તો એનાથી પણ બીજો એક્ઝામ્પલ, કોઈ કસાઈ કોઈ ગાયને ઘસડીને કતલખાનામાં લઈ જતો હોય અને ઇફ યુ હેપન ટુ બી ધેર અને ઇફ હી નોઝ, યુ નો કે ધીસ એનિમલ ઇઝ બીંગ ટેકન ઇન્ટુ સ્લોટર હાઉસ, તમારા ગજવાની અંદર 5,000 રૂપિયા પડ્યા છે. If I can give 5,000 and if he can quit, or if he can leave that animal, wouldn't you do that? Not to do it, you would be equally responsible for the same degree of sin what the slaughter man will be doing. Does that answer your question? યસ, બટ એનો મતલબ એ થયો કે પહેલો પ્રસંગ જે હતો સિંહ અને માણસ, Ah. હા, એ અટેક કરતો હતો તો આપણું ફરજ છે કે સિંહને કત્લ કરવાનું કે ઈ છે, કારણ કે મનુષ્ય છે. મનુષ્ય જો બચતો તો બીજો કેસમાં એવું થઈ શકે કે સિંહની જગ્યા પર ડાકુ છે ને ઓલો મુસાફર, સેમ સિચ્યુએશન છે, તો આપણે એક પ્રયાસ કરવો જોઈએ કે ઓલા માણસને સમજાવવાની કોશિશ કરવી જોઈએ. That's the main that would be the first effort, obviously. તમે નોન વાયલન્સ મીન્સથી જો સમજાવી શકતા હો, then you don't need a violence. This has been discussed many times. What is Mahabharata? કૃષ્ણ ભગવાને શું કર્યા કર્યું? છેલ્લે વાયલન્સ રોકવા માટે છેલ્લા કે અમારે ઇન્દ્રપ્રસ્થ તું લઈ લે, બધું જ લઈ લે, હસ્તિનાપુર પણ તું લઈ લે, માત્ર અમને 5 ગામ, અને એ પણ કઈ જગ્યાએ ખબર છે? વેરાન જંગલની અંદર. But still Duryodhana would not budge. Why Krishna Maharaja proposed this? Because he doesn't want war. War is a violence, and you should do every possible means to avoid. And that you can see in the last 3 months. There is an example. We are not involved into that subject at all. You know, but the way, if you really think about the sequence of events, this person wants to avoid the war, although the people surrounding may be itching for war. Now, many times this situation may, not this kind, but something like that happens in our family too. કે તમારે કોઈ પણ હિસાબે વાયલન્સ ન થાય
એનું તો પહેલા પ્રાયોરિટી રાખવી જોઈએ. But when there is a more violence and less violence, then you have to resort, and if you have no choice, you have to resort only one out of two. છેડા મહારાજા, અને this has happened in our શાસ્ત્ર. છેડા મહારાજા યુદ્ધને ટાળવા માટે બધા જ પ્રયત્નો કર્યા. વાત એ હતી કોણિકને રાજ્ય મળ્યું, અને એમના શ્રેણિક મહારાજાના બીજા જે પુત્રો હતા હલ્લવ યલ્લને એમને કુંડલ, હાથી અને હાર 3 વસ્તુ આપી. કોણિકને શું આપ્યું છે? આખું રાજ્ય આપ્યું છે, અને બાકીના પુત્રોને આ 3 વસ્તુ આપી છે. નાઉ કોણિક, because of the instigation of his wife, wants to grab these 3 items. હવે એને એવોઇડ કરવા માટે what to do? So છેડા મહારાજે કોણિકને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે your father has given the whole kingdom. Now let these 3 things belong to those kids. After all, you are a king. Why you have this kind of attitude? નથી માનતા. અને પેલા એમને શરણે ગયા છે. કોણ? કારણ કે એ તો આફ્ટર પ્રજા છે ને, હલ્લવ યલ્લવ. They cannot tell the army that you have to fight for us. The army never does that, right? They are under control of the ruler. હવે કરવું શું? So they went to છેડા રાજા, who is another kingdom, કૌશાંબીની. એટલે છેડા રાજાએ મેસેજ મૂક્યો કોણિકને કે મારા શરણે આવેલા છે. હવે આ ધર્મ થઈ, તમારા શરણે કોઈ આવ્યું હોય તો એનું રક્ષણ કરવું પડે. પછી તમારે પ્રાણ પણ ગુમાવવા પડે. મેઘનાથ પેલો બાજ પક્ષી આવેલું એટેક કરે છે, પાછળ કોણ પડ્યું છે? એ પક્ષી, બાજ પક્ષી આવી અને એના ઝરૂખાની અંદર મેઘનાથ રાજા બેઠા છે, મેઘરથ રાજા, અને એમના ખોળામાં આવી પડી. પેલી પ્રાણીએ મનુષ્યની લેંગ્વેજમાં કહ્યું કે આ મારો ભક્ષ્ય છે, મને આપી દે. અને મેઘરથ રાજા શું કહે કે ભક્ષ્ય તારો છે એ વાત સાચી, પણ એ મારા શરણે છે, અને જ્યાં સુધી હું રાજા છું, અને રાજાનું કર્તવ્ય શું? શરણે આવેલાનું રક્ષણ, પ્રાણના ભોગે પણ કરવું. એટલે એને શું માંગણી કરી કે મારે તો ફ્લેશ જોઈએ, તમારે પક્ષી રાખવું તો રાખો, તો ઇક્વિવેલન્ટ વેટ વાળું મને માંસ આપી દો. કે યા એ મને મંજૂર. એટલે એમને શું કર્યું? જાંગમાંથી કાપીને ત્રાજુ મંગાવ્યું, એક બાજુ પક્ષી મૂક્યું બાજ, અને બીજી બાજુ ફ્લેશ મૂકે છે. ત્યાં પણ ધર્મ છે ને. એટલે શરણે આવેલાનું રક્ષણ એ પાછું બીજું કર્તવ્ય છે. એટલે મૂળ વાત આપણે ક્યાં આગળ હતા? પાપ, હિંસા, પુણ્ય કરવા માટે આપણે અત્યારના પાપ કરવું એ ફોર્મ્યુલા નથી. ઇઝ નોટ એક્સેપ્ટેડ. એનું કારણ છે તમે સવારે પાપ કરો, તમને એમ કે કાલે કે આવતીકાલે કે આવતા મહિને પુણ્ય કરી દઈશ. તમને ખબર શું છે ના રાત્રે શું થવાનું છે? હાઉ ડુ યુ નો કે ધેટ નાઇટ યુ નોટ ગોના પાસ ધેમ? હવે શું થશે તમારા પેલા પાપનું? અહીંયા તો મોમેન્ટ ટુ મોમેન્ટ શું બને છે ખબર નથી. ધેટ હેપન્સ ઇન અ લાઈફ. ભગવાનનો મેસેજ બહુ સ્પષ્ટ છે. આપણે તો મૂળ વાત હતી કે શરૂઆત સંસારને કાપવા માટે આપણે શું કરવું પડશે? પહેલા કોણે એટેક કરવો? મોહન. હવે તમને શું લાગે છે પેલા ભાઈ? બ્રાન્ચ વાળા he wanted to start from the branches. પણ બ્રાન્ચીસ ને મૂળ છે ફરક બીજા રહેશે, બીજી બ્રાન્ચ ઊભી થશે. ક્યાં સુધી તમે બ્રાન્ચીસ કાપ્યા કરશો? એટલે મૂળ શું છે આપણે? મોહનીય કર્મ. અને મોહનીય કર્મ ને કાપવું કેવી રીતે? એવું તો કરો કોઈ પ્રશ્ન પૂછતા જ નહીં. મોહનીય કર્મ એટલે તૂટે કે જે મોહનીય કર્મનો ઉપર જેને વિજય મેળવ્યો છે. આપણે વિજય નથી મળ્યો, પણ જેને વિજય મેળવ્યો હોય એના શરણે આપણે જઈએ કે ના જઈએ? પેલા હલ્લવ યલ્લવે શું કર્યું? ક્યાં ગયા? એમની શક્તિ નહોતી તો ક્યાં ગયા? છેડા રાજા પાસે. તે અમારી તો શક્તિ નથી.
એટલે અમને શું કરો? સહાય કરો. એટલે હવે આપણે તો કર્મ સત્તાની ઠોકરો ખાઈ ખાઈને આપણે કેવા થઈ ગયા ખોખરા. આપણી શક્તિ નથી. તો આપણે શું કરવું જોઈએ? મોહ રાજા પર જેનો વિજય છે એવા વિતરાગ પરમાત્મા એને સરેન્ડર થઈ જવું જોઈએ. હવે સરેન્ડર થયા છે કે નથી થયા કેવી રીતે ખાવા પડે? સમ્યક દર્શન. હા મને તો ખબર નથી સમ્યક દર્શન એટલે શું. હું તો સાવ અજ્ઞાન ને અબૂઝ છું. મને સમજાવો, મને કેવી રીતે ખબર પડે કે મારામાં આવ્યું છે? તો એનો જવાબ આ છે કે બધું રવિવાર હોય, બધી અનુકૂળતા હોય, કોઈ બીજા કામ ના હોય, તો 3 લોકના નાથ અહીંયા બિરાયા છે, તો પણ એમની પૂજા કરવાનું મન ન થાય. હું કહું હું સમ્યક દર્શનનું ધજા લઈને કરું છું. હું સમ્યક દર્શન વાળો છું. તો એને શું કેવું? ખરેખર સમ્યક દર્શન વાળો છે કે કપટ કરે છે, પાખંડી છે? જેવા નથી એવા બતાવવાનો પ્રયત્ન કરવો છે ને, ના સમજ પડે. આ બહુ અઘરું હોય. બાકી બધી સમજણ પડી, પણ તમે આ પૂજા કરવાની વાત કરી તો બહુ અઘરું. આવી અનુકૂળતા આપણે કઈ વાત કરીએ, પાણીના પરપોટા જેટલો ટાઈમ છે આપણો મનુષ્ય ભાવ, અને એમાં સુકૃત કરવાનો આ સમયની પળ હવે ફરી પાછી આવવાની. આ દિવસ, આ કલાક, આ મિનિટ અને આ સેકન્ડ હવે અહીંયા બેઠેલા બાકીના બધા બહારનાની આપણે વાત બાજુ કરીએ. આપણે બીજાનું વિચારવાનો આપણને અધિકાર નથી. પણ અહીંયા બેઠેલા વ્યક્તિને પોતાના જીવનની આ ક્ષણ હવે ફરી આવવાની ખરી. લાખો કરોડો રૂપિયા આપો તો પછી ફરી પાછી આવવાની. બધું ખરીદી શકાય પણ 3 વસ્તુ ના ખરીદી શકાય. આયુષ્ય. કયું આયુષ્ય ખરીદી શકાતું? તમે ટૂથપેસ્ટ જોઈ છે ભાઈ? બધા જોઈ છે, બધા ઉપયોગ કરે. ટૂથપેસ્ટ મારી બહાર નીકળી ગઈ, હવે તમે અંદર મૂકો. કોઈએ મૂકી છે? મૂકી જ ભાઈ? કોક વખત એમ લાગે જરૂર કરતા વધારે આવી ગઈ, બરાબર, ચાલો એને પાછી મૂકી દીધી. મૂકી જ? મુખમાંથી શબ્દો બહાર પડી ગયા, હવે એને પાછા મૂકો. લઈ શકાય જલ્દી? તો કેમ આપણે શાંતિથી બેઠા છીએ કે આજની ક્ષણનો, આજનો દિવસ ને આ મનુષ્ય ભાવને આટલી બધી અનુકૂળતા, આટલી બધી સામગ્રી અને દેવાદી દેવ આ ભૂમિ ઉપર બેઠા છે, અને પાછળ ભગવાન અનંત કરુણાના સાગર મારું હિત ચિંતવી રહ્યા છે, તો એમને જઈને કંઈક સ્પર્શ કરીને મારું જે કૃતજ્ઞતા, એ કૃતજ્ઞતાનો ભાવ તો હું આપું કે ના આપું? આવ્યો આવો વિચાર? જેને પૂજા કરી હોય એની વાત હું નથી કરતો. શું તકલીફ શું છે? તમને કોઈ તકલીફ હોય, કઈ ઓબ્સ્ટિકલ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, we are here. That's exactly what the Parsana is for. જેનો આટલો અનંત ઉપકારથી આપણી એક એક ક્ષણ સરસ રીતે જાય છે ને. તમે જ્યાં રહો છો ત્યાં નથી ફ્લડ, નથી અર્થક્વેક, નથી હરિકેન, નથી યુદ્ધ, નથી વોર. એવા શાંતિની જગ્યાએ રહ્યા છે કે ત્યાં કોઈ ગન આવવાની નથી, કોઈ બોમ્બ બ્લાસ્ટ થવાનો નથી. કરેક્ટ? કોઈ એવા સ્થાને જો જન્મ લીધો હોય જ્યાં રોજ બોમ્બ બ્લાસ્ટ થતા હોય, શું પરિણામ આવે? આટલો પણ વિચાર આપણને નથી, અને અવગણના કરીએ છીએ. Where is the problem? બીજા બધાની આપણે મા બાપની સેવાની વાત નથી, ગુરુની વાત નથી કરતા, પણ 3 લોકના 1 કરોડ દેવતાઓ એની પાછળ હોય છે, અને છતાંય આપણને મળવા છતાં, સમજવા છતાં એમની ઉપેક્ષા કેમ સેવાય છે? Why such a negligence? કહેવું જ પડે કે આપણે હજી અંદરની રુચિ નથી, અને રુચિ કે કોઈ બીજી વ્યક્તિ નથી આપી. રુચિ એ પોતે જ જગાડવાની. ભૂખ, આ વ્યક્તિ ભૂખ હોય કે લે તું અડધી ભૂખ લે, એવું શક્ય છે કે નથી શક્ય છે? એવું જ રુચિ નથી. આ ભાવ પૂરતું આપણે
આપણી મતિને, આપણી બુદ્ધિને, આપણી જે કુશાગ્રતા આપણે માનીએ છીએ ને આપણો ગર્વ ને અભિમાન ને અહંકાર, એને જરા બાજુ પર મૂકીને ત્યાં આગળ મસ્તક નમાવવામાં તકલીફ શું છે? વેર ઇઝ ધ પ્રોબ્લેમ? અહીંયા તો આવવાનું જ છે, ડ્રાઈવ તો કરવાનું જ છે. કલાક વહેલા ઈજીએસ નીચે જઈને સ્નાન કરીને બાથ લઈ જે લોકોએ, જે ભાવિકોએ આ શ્રમ ઉપાડ્યો છે, શેના માટે કર્યું? આત્માના કલ્યાણ. કે પછી શાસનની અંદર જૈન શાસનમાં, જૈન સંઘમાં જે ભાવિક આત્માઓ છે એ કંઈક અંશે યથાર્થ રીતે પ્રભુની સેવા પૂજા દ્વારા ભક્તિ કરી સમ્યક દર્શન પામીને એક મોક્ષનું બીજ, તો અહીંયા આગળ તમે જોયું સર બીજ મેં લખ્યું છે ક્યાં? યસ, પેલા રાજાને જીતવા માટેનું આ શસ્ત્ર શું છે? આ શું લખ્યું? સંસારનું બીજ જો મોહ છે તો મોક્ષનું બીજ શું છે? એ જ છે. પાછું સમજવાનું હવે અઘરું છે. તો આ આટલી વિગત જાણ્યા પછી 2 જ મિનિટ છે. I want to ask this question. If you really listen to this, and if you really think that that is worth thinking, can somebody say કે યસ, મારી અનુકૂળતાના દિવસે હું ભગવાનની પૂજા તો નહીં છું, જેના ઉપર હું અનંત ઉપકાર છે એટલું જ નહીં, મારા જીવનની ક્ષણે ક્ષણ આ અનંત ઉપકારના કારણે ચાલી રહી. Is there anybody here who say, no, I don't want to do that, I don't accept that, which is perfectly fine? Any question? મિત્રાજ્ઞની આજ્ઞા કંઈ પણ કહેવાય તમારા સૌની શાંત. Any questions are welcome. Sorry, today we had such a discussion and there is no more time. 1 લાખ દેવતા તમે કહો છો, 1 કરોડ. તો એ મનુષ્ય દેખાય નહીં? મનુષ્ય દેવતા દેખી શકાય? નહીં. કેમ ના? જ્યારે ભગવાન વિચરતા હતા હા. ત્યારે એમની આજુ સેવામાં જે દેવતા એ લોકો જોઈ શકે કે ના? અદ્રશ્ય. ત્યાં આવેલા દેવતાઓ, જો દેવતાઓને દર્શન આપવા હોય તો જોઈ શકે, પણ દેવતાઓ પાસે લબ્ધિ હોય છે કે ન પણ જોઈ શકે, મનુષ્ય ન જોઈ શકે, પણ ત્યાં આગળ તો બધા જોઈ શકે છે. એટલે સમસમમાં જોઈ શકે, પણ સમાસમાં જોઈ શકે, ચોક્કસ જોઈ શકે. તો પછી તો આટલું બધું જોયું તો ભરભરા માણસમાં શ્રદ્ધા આવી જ જોઈએ. ના, એક ઊંધી શ્રદ્ધા કરીએ કે દેવતાઓની આટલી બધી વૈભવ છે ને, અમને પણ જો અમે સંયમિત છે તો અમારા સંયમનું ફળ તો અમને તો શું મળો? આ વૈભવ મળો. એવા નિદાન બાંધી 14 પૂર્વી ક્યાં જાય છે? નિગોદમાં. It works other way around. નહીં, કે અમુક લોકોને કોમન આજે અશ્રદ્ધા, અંધશ્રદ્ધા શું છે કે આ દેવલોક કોને જેવું છે, આ દેવો હશે કે નહીં. બરાબર. પણ હવે તમને સામે જ દેખાય એટલે એ તો વયું ગયું. એનું કારણ છે કે મિથ્યાત્વનું આ સ્વરૂપ જ એવું છે. એ તમને મિથ્યાત્વ એવું છે કે સામે વસ્તુ દેખાય છે છતાંય અંદર શ્રદ્ધા થતી નથી, અને થાય છે તો એવા વૈભવ મેળવવા માટે થાય છે. See, that's the difference. સંસારના સુખ માટે તો બધું આપણે કરવા તૈયાર છે. તમે 3 દિવસ ભૂખ્યા રહો, ત્રીજી છે તો ટિફિન આવી પડ્યું છે તો પણ વેપારી એમ કે ના, હમણાં નથી ખાવ, મારે ત્યાં ગ્રાહકો સાચવવાના. કેમ 3 કલાક ભૂખ્યો રહેશે કે નહીં? પણ નૌકાશી આવવાની વાર હોય અને કે 48 મિનિટમાં 40 મિનિટની વાર છે, જરા બેસી જાવ. ના ના ના, હવે મારું માથું ફાટ્યું છે, ચા પી લેવા દે. ત્યાં 40 મિનિટની રાહ નથી જોવાની, ત્યાં 3 કલાક ઊભો રહે છે, ત્યાં લાઈનમાં ઊભો રહે કે જે રસોઈ તૈયાર નથી, બેહી રહો તો બેહી રહેશે. સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ. જય. થેન્ક યુ.